जो लफ्ज निगाहों से बया होते हैं वो किताबों में अक्सर नहीं मिलते. નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મેં આજે શરૂઆતમાં 2 પંક્તિઓ કીધી. એ પંક્તિઓ સાંભળીને તમને કદાચ અણસાર આવી ગયો છે હું કોની વાત કરવા જઈ રહ્યો છું. આંખોની વાત કરવાની છે આપણે. સાહિત્યથી લઈને સિનેમા સુધીની જો સફરની વાત કરો તો એમાં એવું કોઈ સાહિત્ય નહીં હોય. મોટાભાગના પુસ્તકો જે રોમેન્ટિક પુસ્તકો હશે, અને સિનેમાની વાત કરો તો એવા ગીતો ઘણા બધા છે કે જે આંખો ઉપર ફિલ્માવવામાં આવ્યા છે, દર્શાવવામાં આવ્યા છે. તો આંખોની જે વાત છે, મહત્વપૂર્ણ વાત, આપણા શરીરમાં જો સૌથી મહત્વપૂર્ણ અંગ ઈશ્વરે આપ્યું હોય, ઘણા બધા મહત્વપૂર્ણ અંગ છે બધા જ, પણ આંખો એ સૌથી કિંમતી, સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે આંખોથી આપણે દુનિયાને જોઈ શકીએ છીએ, નજર કેળવી શકીએ છીએ, પણ આંખોમાં જ્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય ત્યારે એક અલગ પ્રકારની જટિલતા ઊભી થાય છે. ઘણા બધા ઇશ્યુઝ ઊભા થાય છે. અમુક વખતે એવું પણ થાય છે કે આંખોની દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે આંખ રિલેટેડ, આઈ રિલેટેડ ડિસીઝીસ કયા છે, એ ડિસીઝીસના નિદાન માટે કેવા પ્રકારની તકેદારી આપણે રાખવી જોઈએ, અને આવી સમસ્યાઓ ન થાય આંખ રિલેટેડ તો એના માટે કેવા પ્રકારના તકેદારી, કેવા પ્રકારના પગલાં આપણે ભરવા જોઈએ, એની આજે આપણે વાત કરીશું. આ ચર્ચા કરવા માટે દર્શક મિત્રો આપણી સાથે સ્ટુડિયોમાં એક ખૂબ જ જાણીતા ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે કે આઈ સ્પેશિયાલિસ્ટ, આંખના રોગોના નિષ્ણાત ઉપસ્થિત છે. હું વાત કરી રહ્યો છું જાણીતા ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉક્ટર શશાંક રાઠોડની. થેન્ક યુ. રાઠોડ સાહેબ, વાતોની વિન્ડો આપની સાથે ખોલીએ છીએ. આજે ઘણી બધી લાંબી ચર્ચા કરવાની છે આજે, કારણ કે મને લાગે છે કે આ મારો સૌથી લાંબો પોડકાસ્ટ થશે તમારી સાથે. કારણ કે મારી પાસે એટલા બધા પ્રશ્નો છે આંખોના રિલેટેડ, અને એ પ્રશ્નોનો સમસ્યાઓનું સમાધાન આપ કરશો આજે એવી અપેક્ષા છે. શરૂઆત મારે તમે આટલા બધા વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરો છો, આટલા સારા પ્રોફેશનમાં સંકળાયેલા છો. પહેલાં તો તમારા બાળપણની જર્નીની વાત કરવી છે. બાળપણ તમારું કેવું હતું, અને ક્યાં આપ ઉછર્યા, ક્યાં શિક્ષણ પ્રાપ્ત થયું? મને એવું પણ જાણવા મળ્યું છે કે આપના જે માતાજી છે એ પણ ડૉક્ટર હતા. તો આમ તો ડૉક્ટર એ ગળથુથીમાં ડૉક્ટરની જે સારવાર કરવાની ને સેવા કરવાની જે ઈચ્છા હતી કદાચ એ તમને બાળપણથી જ હશે, પણ તમારા મુખેથી જાણવું છે કે આ કઈ પ્રકારનું બાળપણ હતું આપનું? મારો જન્મ ડીસામાં થયો હતો. ડીસા એટલે અહીંયાથી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં. અને મારા મધર અને ફાધર બંને જણા MBBS ડૉક્ટર હતા એ વખતના, અને બીજે મેડિકલ કોલેજની ફર્સ્ટ બેચ જે નીકળેલી એ વખતે એમાંના ડૉક્ટર. આ કયા વર્ષની વાત છે? એ 53-54માં એ વખતે પાસ થઈને આવેલા. અને મારા મધર ડૉક્ટર સુવર્ણા રાઠોડ વોઝ અ ફર્સ્ટ MBBS લેડી ડૉક્ટર ઇન એન્ટાયર નોર્થ ગુજરાત એન્ડ સાઉથ રાજસ્થાન. અચ્છા. હા, અમે તો હું નાનો હતો જોઈએ કે રાતના ગાડામાં આવે ડિલિવરી કરાવવા જાય, અને એ વખતે મારા મધર બી જીપ ચલાવે અને ત્યાં જઈને ડિલિવરી કરાવે, અને એકદમ ગરીબ નદી નાળા ક્રોસ કરીને જવું પડે એ વખતે. નથી તો ચા પી અને પૈસા પણ ન લે, પાછા આવે. મારા પિતાજી બંને એ લોકો એટલું બધી મહેનતને કામ કરેલું, બચપણથી એ લોકોને હું જોતો આવેલો. એટલે એક નાનપણથી આમ એવું હતું કે મેડિકલ પ્રોફેશન એક સરસ પ્રોફેશન છે, અને બહુ જ ઈચ્છા હતી કે મેડિકલમાં જવું છે. એટલે એમાં કોઈ બીજો થોટ નહોતો. અચ્છા, એટલે એક સિંગલ થોટથી જ તમે આગળ વધ્યા. તો બાળપણમાં, વિદ્યાર્થી કાળમાં તમે કેવા હોશિયાર હતા કે કઈ પ્રકારનો રમતિયાળ હતા? રમતિયાળ હતો. હું એ વખતે ક્રિકેટ રમતો હતો. આપણા ગુજરાત સ્કૂલ ક્રિકેટ, ગુજરાત સ્ટેટમાંથી. આઈ વોઝ અ ટેબલ ટેનિસ પ્લેયર. મ્યુઝિકના ટીચર આવે, અને પ્લસ એ વખતે માઉન્ટેનિયરિંગમાં પણ જવાનું થાય, રોક ક્લાઇમ્બિંગમાં પણ. એટલે પેરેન્ટ્સનો સપોર્ટ એટલો હતો કે દે વોન્ટેડ અસ કે ભણવાનું તો છે જ, પણ એ ઉપરાંત બીજી બધી ઇતર પ્રવૃત્તિમાં પણ તમારે એટલું
વાહ. તે વખતે માતા પિતાનો એ અને થોટ હતો. સાંજે જો કલાક અમે પ્લેગ્રાઉન્ડમાં રમવા ન જઈએ, શનિ રવિ બહાર ન જઈએ, તો એ ઠપકો આપે કે ચલો બહાર જાઓ, થોડું રમવા જાઓ. અરે વાહ. એટલે એટલું બધું મહત્વ હતું. બરાબર. અને એ પછી જ્યારે હું કોલેજમાં આવ્યો ફર્સ્ટ MBBSમાં, એ વખતે હું હિમાલયન કાર રેલી, જે વખતે ઇન્ટરનેશનલ કાર રેસિંગ હતું, અચ્છા. એમાં મેં ભાગ લીધેલો. જેવો સેકન્ડ MBBSમાં ત્યારે હું મોટરસાયકલ લઈને કન્યાકુમારી ગયો હતો. વાહ. પણ આ બધું જ ફેમિલી સપોર્ટથી. હા. એ લોકો એટલું બધું એન્કરેજ કર્યું કે આ બધી ઇતર પ્રવૃત્તિની અંદર પણ તમારે આગળ જવાનું. એટલે બાઇકિંગનો શોખ તો પહેલેથી, અને આજની તારીખમાં પણ અત્યારે પણ હજુ દર્શક ખરું. મિત્રો સાહેબ એટલા એક્ટિવ છે કે બાઇક લઈને નીકળી પડે છે. લેહ લડાખ સુધીનો પણ પ્રવાસ એમણે ખેડ્યા છે. અને એ સિવાય તમારા શોખની એની વાત આપણે થોડીક વાર પછી કરીશું. ઓપ્થેલ્મોલોજી, કેમ ઓપ્થેલ્મોલોજી જ પસંદ કર્યું? એના વિશે કોઈ વિશેષ પ્રયોજન આ હતું? એક બહુ ઇન્ટરેસ્ટિંગ કે જ્યારે બી કોઈ મેડિકલ સ્ટુડન્ટ એ MBBS કરે ને, એટલે પછી આમ એની ચોઈસ હોય બે, સર્જિકલ અને નોન સર્જિકલ. આમ ફિક્સ. બરાબર. સર્જરી એટલે સર્જરી છે, ઓર્થોપેડિક છે, બરાબર છે. ઓપ્થેલ્મોલોજી છે, કંઈ બી. અને નોન સર્જરી એટલે મેડિસિન, પીડિયાટ્રિક. યુ વોન્ટ બિલીવ ઇટ કે મારી બે જ ચોઈસ હતી કે આઈ વોન્ટેડ ટુ ગો ઇન ઓપ્થેલ્મોલોજી. એનું કારણ એ હતું કે હું જ્યારે ઇન્ટર્નશિપ કરતો હતો મારે MBBS પછી, ત્યારે મને ઓપ્થેલ્મોલોજીની ટર્મ જ્યારે આવી, તો એમાં મને આઈ ફેસિનેટેડ મી વેરી મચ. સિમ્પલ સર્જરી, સરસ ખાલી આંખનું. એટલે મારું ફર્સ્ટ ચોઈસ ઓપ્થેલ્મોલોજી હતું. અને જો એમાં ન મળે તો સેકન્ડ ચોઈસ હોય સાયકિયાટ્રી. અચ્છા. બંને એક્સ્ટ્રીમ. એટલે આ રીતે જ મગજમાં તમારે પહેલેથી પ્લાન નક્કી જ હતો. પણ સાહેબ, તમે એટલું અદ્ભુત કામ કર્યું, ઘણા બધા એવોર્ડ્સ મળ્યા, અને 20,000થી પણ વધારે કેટરેક્ટના ઓપરેશન્સ આપ કર્યા છે. એ સિવાય રોટરી ક્લબમાં આપ ખૂબ જ એક્ટિવ છો. થોડીક એના વિશે વાત કરો કે રોટરી ક્લબ સાથે કઈ રીતે જોડાયા, અને યુ વર ગવર્નર ઇન રોટરી ક્લબ. તો આ થોડી ઘટના શું હતી? Actually, વાત કરો. હું છેલ્લા 40 વર્ષથી રોટરી ક્લબમાં છું. ઇટ્સ માય 4th decade. અચ્છા. અને મારા લેટ પિતાશ્રી ડૉક્ટર HV રાઠોડ એ રોટરી ક્લબ ડીસાના 1963માં ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતા. આઈ સી. મારા મધર એ ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઇનર વ્હીલ ક્લબ, એટલે જે લેડીઝ વિંગનું, એમને ત્યાં સ્ત્રી સમાજની સ્થાપના, આજે 4 માળનું બિલ્ડિંગ ડીસાની અંદર છે. અચ્છા. એટલે their contribution we had seen. અને નાના હતા તારે પેરેન્ટ્સ લઈ જતા હતા, દુકાળ પડે, આ કરે, તો એટલું બધું સેવાકીય પ્રવૃત્તિ. તો એક મગજમાં એક હતું જ કે ટુ ડુ સમથિંગ ઇન ધ કોમ્યુનિટી. અને મારા પેરેન્ટ્સ હંમેશા કહેતા કે આપણે જોઈએ એનાથી તો વધારે મળી જાય છે, પણ વેન યુ ગીવ બેક ટુ ધ કોમ્યુનિટી, પરફેક્ટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી 40 જેવું અહીંયા પ્રેક્ટિસ ચાલુ કરી. હું રોટરી ક્લબનો સભ્ય થયો. અને પછી 2-3 વર્ષ સુધી તો આઈ વોઝ બિઝી ઇન માય પ્રોફેશન. પણ મારી રોટરી ક્લબે અહીંયા શેરીશા ગામમાં એક આઈ કેમ્પનો એક પ્રોજેક્ટ લીધો. એટલે એ વખતે નવા મેમ્બર તરીકે આવી વોલેન્ટિયર કે હું ચલો તમને 25-30 મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપીશ. એ વોલેન્ટિયરિઝમ ચાલુ થયું. 25ની જગ્યાએ મેં 480 ઓપરેશન 3 મહિનામાં કર્યા. શું વાત છે? એક ગામ બીજું ગામ એડપ્ટ કરીને. વાહ. અને દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ વાહ. ટુ ગેટ ઇન્વોલ્વ. વન્ડરફુલ. એટલે હજુ પણ એ રોટરી ક્લબ સાથેનું બોન્ડિંગ જળવાયેલું છે. અને 20,000 તો નહીં, પણ 50-60 હજારથી વધારે સર્જરી ખાલી ફ્રી કરી છે. અચ્છા, ફ્રી કરી છે. વાહ. હું આફ્રિકા પણ જઉં છું, કેનિયા, યુગાન્ડા, તો ત્યાં પણ અમે ચેરિટી વર્ક, ત્યાં પણ 200-300 કેટરેક્ટ ઓપરેશન કરીએ. અચ્છા. હમણાં ઘણા સમયથી નથી ગયો, રાઈટ. પણ એ રીતે એક ઓનગોઈંગ ચાલે જ છે ચેરિટી વર્ક. ચેરિટી વર્કની તમે વાત કરી સર, તો હંમેશા એવું કહેવાય છે કે તમે તો સમાજને આપો છો, અને સમાજ પણ તમને એના બદલામાં કંઈક આપે છે. પણ જ્યારે એ એવોર્ડના સ્વરૂપમાં પરિણમે ત્યારે એક અલગ પ્રકારનો આનંદ હોય. તમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. હું જ્યારે લિસ્ટ જોતો હતો એમાં જેમ કે અવોઇડેબલ જે બ્લાઇન્ડનેસ ઇરેડિકેશનના ક્ષેત્રમાં તમને સન્માનિત કરવામાં આવ્યા. રોટરી ઇન્ટરનેશનલ દ્વારા સર્વિસ અબાઉ સેલ્ફ અવોર્ડ્સની જે પણ વાત છે એનાથી સન્માનિત થયા. પછી ડૉક્ટર નીલકંઠ રાય છત્રપતિ એવોર્ડની જે વાત છે એનાથી ધરતી રત્ન એવોર્ડ મળ્યો છે. મારે એક ઇમ્પોર્ટન્ટ એવોર્ડ જે છે અમેરિકાનો જે આપને મળ્યો, કેન્ટકી સ્ટેટનો કેન્ટકી કર્નલ એવોર્ડ, આ શું હતો અને આમાં થોડીક શું વાત હતી, ઘટના શું હતી? કર્નલ એવોર્ડ એ અમેરિકાની સ્ટેટ, કેન્ટકી સ્ટેટના ગવર્નર આપે છે. અને એવરી યર 3, 4, 5 જણને સિલેક્ટ કરે છે. તો
99-2000ની સાલમાં અમે બધું એટલું કોમ્યુનિટી વર્ક આંખમાં કરેલું એવોઇડેબલ બ્લાઇન્ડનેસમાં, તો ત્યાંના ગવર્નરે અમને સિલેક્ટ કરીને આપેલું અને ઇન અ વેરી ઇમ્પ્રેસિવ સેરેમની ત્યાં બોલાવવામાં આવેલા. અને આજે પણ હું કેન્ટકી સ્ટેટમાંથી હું પસાર થઉં તો હું એમના સ્ટેટ ગેસ્ટ તરીકે પણ રહી શકું, કેન્ટકી કર્નલ તરીકે. અને પાસ રિસિપિયન્ટ બધા બહુ મોટા મોટા માણસો હતા. આપણા મોહમ્મદ અલી ફાઇટર, રોનાલ્ડ રેગન, they were the past recipient of કેન્ટકી કર્નલ એવોર્ડ. અચ્છા, એટલે આવી રીતે દરેક ક્ષેત્રના લોકોને કેન્ટકી સ્ટેટ આપતું હોય છે. એ અમારા માટે પણ ગૌરવની વાત છે, ગુજરાત માટે પણ ગૌરવની વાત છે સર. આના માટે તમારી અમે આશા રાખીએ છીએ કે આવી નવી જ સેવાની પ્રવૃત્તિઓ અને લોકોને આપ અવેર કરતા રહો આંખોની સમસ્યાઓ વિશે. હવે આપણે વિષય ઉપર આવીએ છીએ સર. આના માટે ઘણી બધી આંખોની સમસ્યાઓ અત્યારના સમયમાં સર જોવા મળે છે. પહેલાં તો બહુ બેસિક પ્રશ્નથી હું શરૂઆત કરું છું કે આંખોની રચના, આઈ એનાટોમીની જો વાત કરો તો આપણી આંખોની રચના કેવી છે? આંખોની રચના તમને સમજાવું કે કેમેરા જેવી છે. અચ્છા, એક્ઝેક્ટલી ઇટ ઇઝ અ રેપ્લિકા ઓફ કેમેરા. ઓકે. આંખની આગળની જે કીકી, આપણે જેમ ઘડિયાળનો ગ્લાસ કોર્નિયા કહીએ, એ આપણો કેમેરાનો લેન્સ છે. પાછળનો જે પડદો છે, તમને ખબર છે કે હવે તો ડિજિટલ કેમેરા આવી ગયા, પહેલા આપણે રોલ વાપરતા હતા. યસ, પહેલો ફોટો, બીજો ફોટો. એટલે રેટિના જે છે એ કેમેરાના રોલ જેવું છે. બરાબર. અને આપણી રેટિનામાં જે જોઈએ ઇમેજ એ બી રિવર્સ પડે, જેમ કેમેરામાં બી પડે. એટલે ઇટ ઇઝ એક્ઝેક્ટલી. અને અંદરનો જે લેન્સ છે, જેને ફોકલ લેન્થથી એના પર આપણે ફોટા લઈએ છીએ, એ આપણો નોર્મલ મોતિયો છે, જે નોર્મલી ટ્રાન્સપેરન્ટ હોય. એટલે ઇટ ઇઝ અ એક્ઝેક્ટલી રેપ્લિકા ઓફ કેમેરા. પ્લસ આપણે જે કંઈ બી જોઈએ છે એ બંને આંખો એના સિગ્નલ આપણના બ્રેઇનના બેક સાઈડ ઉપર મોકલે છે, જેને ઓક્સિપિટલ લોબ કહેવાય. ત્યાં આપણા વિઝન સેન્ટર આવેલા છે. બરાબર. અને અડધી નવ આમ જાય ને અડધી નવ ક્રોસ કરીને જાય અને પાછળ જાય. એટલે બ્રેઇન બધું જોઈ લે કે મેં આ જોયું, તે જોયું, લાલ કલર જોયો, બ્લુ કલર જોયો, અને પછી ઇટ સેન્ડ્સ અનધર સિગ્નલ ઇન ધ ફ્રન્ટ કે ધીસ ઇઝ રેડ કલર, ધીસ બ્લુ કલર, અહીંયા ગાડી છે, અહીંયા બંગલો છે. તો આ આખી સર્કિટ છે. અને આ સર્કિટ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે વિઝ્યુઅલ પાથવે, તમે જે આપણે જે પ્રાણાયામ કરીએ છીએ, ઓક્સિજનેશન કરીએ છીએ ને, ઓલમોસ્ટ 90% ઓફ ધ ઓક્સિજન આપણી વિઝ્યુઅલ પાથવે કન્ઝ્યુમ કરી લે છે. તમે યુ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ માઇક્રો એન્ડ કોમ્પ્લિકેટેડ ધીસ મિકેનિઝમ ઇઝ ટુ સી. બાપરે, બહુ એકદમ કોમ્પ્લિકેટેડ આખી. અને ઈશ્વર કેટલું સરસ અદ્ભુત આપણને રચના આપી છે આંખની, એ ઈશ્વરનો પણ એટલો જ આભાર. તમે જેમ શરૂઆતમાં કીધું ને, મને લાગે શરીરમાં કદાચ હાથ ના હોય, પગ ના હોય તો ગાડી ચાલી જાય, પણ ઇફ યુ ડુ નોટ હેવ ધ વિઝન તો કશું જ ના થાય, કશું જ ના થાય. સર, બીજો પ્રશ્ન એ થાય કે અત્યારના સમયમાં કેવા પ્રકારની આંખોની સમસ્યા, આપ આટલા બધા પેશન્ટ્સને જુઓ છો, આપણે ભારત દેશની વાત કરીએ કે આપણા રાજ્યની વાત કરીએ તો જોવા મળે છે આપને આંખોની સમસ્યા? જો સૌથી વધારે આપણે જે બ્લાઇન્ડનેસ છે ને વિશ્વમાં, એનો ચોથો ભાગ આપણા દેશમાં છે. એટલે વી હાર્બર વર્લ્ડ્સ 1/4 બ્લાઇન્ડ. હવે આ જે બ્લાઇન્ડ પોપ્યુલેશન તમે જુઓ ને તો એ અનપ્રોડક્ટિવ હોય, એ લોકો કામ ના કરી શકે. હવે એને મિલિયન્સ પીપલ આર બ્લાઇન્ડ, એનો ગુણાકાર કરો, ઇટ ઇઝ અ ઇકોનોમિકલ લોસ ટુ ધ કન્ટ્રી. અને આપણું પોપ્યુલેશન એક્સપ્લોઝન બી એટલું થાય છે. એટલે બ્લાઇન્ડનેસ જે ટોટલ બ્લાઇન્ડનેસ છે, પણ એની અંદર સારો ન્યૂઝ એ છે કે 80% ઓફ ધ બ્લાઇન્ડનેસ ઇઝ રિવર્સિબલ. ઓકે. કરેક્ટેબલ. ઓકે. એવોઇડેબલ. અચ્છા. દાખલા તરીકે મોતિયો જે છે, જેના હિસાબે પેશન્ટને ઝાંકપ આવે છે, એ 60% ઓફ ધ બ્લાઇન્ડનેસ ઇઝ બીકોઝ ઓફ કેટરેક્ટ. હવે એક ઓપરેશન કરો અને પેશન્ટને વિઝન આવે. પણ તમે જ્યારે દૂર નાના ગામડામાં જાઓ ને, ત્યારે ઘરડા લોકોને બંને આંખે મોતિયા પાકી ગયા હોય તો એમને દે એક્સેપ્ટ ઇટ એઝ એન એજિંગ પ્રોસેસ, કે હવે આપણે અને ઘરમાં બેઠા રહે. એમને એ ખબર નથી કે અહીંયા નજીકની હોસ્પિટલમાં જઈને ઓપરેશન, કારણ કે નજીકની હોસ્પિટલ બી ત્યાંથી દૂર હોય. અને હેલ્થ કેર કમ્સ અ લાસ્ટ પ્રાયોરિટી. રાઈટ. આપણે તો રોટી, કપડા, મકાન પહેલા જોઈએ. તો એમાં સમસ્યામાં બીજી કઈ જોવા મળે છે? દાખલા તરીકે ગ્લોકોમા, ઝામર. ઓકે. ઝામર ઇઝ અ બહુ, તમને ખબર બી ના પડે ને તમારું વિઝન જતું રહે તો તમારી 12-14% બ્લાઇન્ડનેસ એનાથી થાય. બીજી 10% બ્લાઇન્ડનેસ તમારી કીકીના રોગોના હિસાબે થાય. બરાબર. જેમાં તમે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરો. જી. એટલે આ બધા રોગો એવા છે કે તમે મોટા ભાગનું 80% કેન બી કરેક્ટેડ. બરાબર છે. ઓકે.
સર તમે ઘણી બધી વાત કરી, હવે હું એક એક, જેમ કે કેટરેક્ટ છે, તમે ગ્લુકોમાની વાત કરી, ગ્લાઉકોમા અત્યારે કહે છે ને, હું એક એક મુદ્દા ઉપર વિગતે વાત કરવા માંગુ છું, પણ સૌથી મારો પહેલો જે મુદ્દો છે એ છે માયોપિયા. રાઈટ. હવે પહેલાં તો આ માયોપિયા એટલે શું, એ કોને થાય અને કેવા પ્રકારના એના લક્ષણો હોય છે, એના વિશે વાત કરો. માયોપિયા એટલે માઇનસ નંબર. જે છોકરાઓ, જે લોકો માઇનસ નંબરના ચશ્મા પહેરતા હોય એ લોકો માયોપિક કહેવાય. ઓકે. જે લોકો પ્લસ નંબરના ચશ્મા પહેરતા હોય એને હાઇપરમેટ્રોપિક કહેવાય. બરાબર. અને જે કોઈ ચશ્મા ના પહેરે, વિધાઉટ ગ્લાસીસ, તમે જોઈ યુ આર ઇમેટ્રોપિક. જી. હવે માયોપિયામાં શું થાય કે આંખની જે લંબાઈ હોય ને એ નોર્મલ કરતાં થોડી મોટી હોય. ઓકે. આંખની લેન્થ ઇઝ બિગર, સો ઇટ્સ અ બિગ આઈબોલ. એટલે જે બહારના રેસ જે પડદા ઉપર પડવા જોઈએ ને એના બદલે પડદાની આગળ પડે, ફ્રન્ટ. ઓકે. બરોબર. એટલે એને માઇનસ નંબર આપો એટલે પેલો ફોકસ પાછળ જાય પડદા ઉપર. અને એવી રીતે હાઇપરમેટ્રોપ હોય જે પ્લસ, એ લોકોની આઈબોલ નાનો હોય એટલે જે એનો જે જુએ એનો જે શેડો પડદાની જગ્યાએ પડદાની બેક સાઈડ ઉપર પડે, આંખની પાછળ પડે. એટલે એ લોકોને પ્લસ નંબર આપો એટલે પેલું નજીક આવે. ઓકે. એટલે અને માયોપિયા ઇઝ અ વેરી કોમન. આજે જાપાન એ બાજુ તમે જુઓ તો એવરી ઓલ્ટરનેટ ચાઇલ્ડ ઇઝ માયોપિક, ઇવન આપણે ત્યાં બી. કારણ શું છે સર એનું? માયોપિયા ઇઝ અ જીનેટિક, પહેલી વસ્તુ. અચ્છા. વારસાગત છે. ફાધરને હોય, મધરને હોય, એમના ગ્રાન્ડફાધરને હોય તો એ આવી જાય. ઓકે. અને ત્રીજું રીઝન જે અત્યારે મને લાગે છે કે એટલા અવેરનેસ પણ થઈ. પહેલાના જમાના તો નાના બાળકને આંખો જ નહોતા બતાવતા, હવે તો 4 વર્ષ 3 વર્ષનું થાય એટલે સ્કૂલમાંથી જ બતાવે. એટલે આપણે આઈડેન્ટિફાઈ બી જલ્દી કરીએ છીએ. અને ત્રીજી વસ્તુ જે આજના ચાઇલ્ડ કોન્સ્ટન્ટ કોમ્પ્યુટર અને ડિજિટલાઇઝ થઈ ગયા છે, એમનું વિઝન નજીક ને નજીક રહે, એટલે આંખના જે અંદરના મસલ છે ને સ્પાઝમ મારે, એટલે પણ માયોપિયા થોડો એડ થાય. ઓકે. એટલે આ વન ઓફ ધ રીઝન્સ છે. ઓકે. તો સર હવે આના માટેનો કેવા પ્રકારનો ઈલાજ હોઈ શકે આમાં? નંબર 1 ઇઝ ગ્લાસીસ કરેક્શન, ચશ્મા. ઓકે. અને માયોપિયામાં એવું છે કે 5-6 વર્ષના બાળકને -2 નંબર આવ્યા હોય, એને તમે 2 વર્ષ પછી જુઓ તો એનો અડધો 1 નંબર વધી ગયો હોય. બરાબર છે. કારણ કે તમારી હાઇટ 20 વર્ષ સુધી વધે, 18 થી 20 વર્ષ. બરાબર છે. એટલે પછી પેલા બોનનું ફ્યુઝન થઈ જાય, પછી આઈબોલનો લેન્થ ના વધે. એટલે તમે 5 વર્ષે જુઓ, 8 વર્ષે જુઓ, 12, તો દર વખતે ચાઇલ્ડનો નંબર વધતો જ જાય. અને પછી એ 20 વર્ષનો થઈ જાય પછી એ નંબર સ્ટેડી થઈ જાય. ઓકે. 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 સર બીજો એક પ્રશ્ન એવો છે કે, એટલે મેં તમને શરૂઆતમાં જેમ કીધું ને કે ભાઈ આંખે ભી હોતી હૈ દિલ કી જુબાન, એવું એક સોંગ હતું, અને સાહિત્યથી લઈને સિનેમામાં તો આ બધા પ્રશ્નો, આંખો વિશે વાતો થતી જ હોય છે. મારે તમારી પાસેથી ક્લેરિટી બી જેવી છે કે આંખ જોઈને શું તમે તમારા શરીરમાં કેવા પ્રકારના રોગ થવાની શક્યતા છે, અથવા તો થઈ શકે કોઈને હાર્ટ એટેકની શક્યતા છે, કોઈકને કોઈક બીજા અસાધ્ય રોગ થવાની શક્યતા છે, એવું પ્રિડિક્શન કરી શકે? જો એ આખા બોડીમાં તમારે લોહીની નળીઓ જોવી હોય ને, તમે જોઈ ના શકો. આ તો સ્કિન આવી ગઈ. રાઈટ. યુ કાન્ટ સી. આંખની અંદર જ્યારે અમે રેટિના ચેક કરીએ તો રેટિનાનું જે બ્લડ વેસલ, જેને અમે વાસ્ક્યુલેચર કહીએ, ઇટ ઇઝ ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ. લોહીની નળીઓ, બ્લડ, હેમરેજ, વેઇન, બધું જ જોઈ શકાય. સો રેટિના છે એનું જ એક વાસ્ક્યુલેચર એવું છે કે જે તમે નરી આંખે જોઈ શકો. ઓકે. અને હવે તમે એના સ્કેનિંગ કરીએ એટલે એનાથી ખબર પડે કે આ ડાયાબિટીક રેટિનોપથી છે. ઓકે. ડાયાબિટીક રેટિનોપથી થાય છે તો એને નેફ્રોપથી થવાના ચાન્સ વધી જાય. ઓકે. બરોબર. હેમરેજ થયું હોય, હાઇપર ટેન્શનના હિસાબે અંદરમાં મગજમાં જતી નસ ફૂલી જાય, એ ખ્યાલ આવે. તમારું અંદર જે આર્ટરીની અંદર સેન્ટ્રલ આર્ટરી ઓક્લુઝન થાય, એટલે શું થાય, જેમ હાર્ટ એટેક આવે ને એ રીતે આંખને મેઇન સપ્લાય સડન બંધ થઈ જાય, સ્પાઝમ, અને પેશન્ટનું વિઝન જતું રહે ટોટલ. તો એ જોઈએ તરત ખબર પડે કે ભાઈ આ આર્ટરીલ ઓક્લુઝન થયું છે. સિમિલર લાઈક અ હાર્ટ એટેક. સો મેની થિંગ્સ વી કેન સી. દાખલા તરીકે સર્ટન કોપર ડિપોઝિટ્સ થાય અમારી કોર્નિયામાં. એટલે આપણી જે કીકી છે એના ઉપર પેરીફરીમાં તમને ગ્રેઇશ આખું એક રાઉન્ડ સર્કલ જોવા મળે. તો એનાથી તમને મેટાબોલિક ડિસઓર્ડર છે એ પણ ખબર પડે કે ભાઈ તમે જનરલ બધું ચેકઅપ કરાવો અને એક તમે ફિઝિશિયનને મળી લો અને કંઈક નીકળે. એટલે જ્યારે પણ કોઈ આઈ ચેકઅપ કરાવવા જાય તો ડોક્ટર આ બધું બી જોઈ લે એક વખત, ઓપ્થેલ્મોલોજિસ્ટ આવી રીતે. તમને એક ઉદાહરણ આપું કે હમણાં લાસ્ટ વીક એવા તો ઢગલાબંધ કે નાનું ચાઇલ્ડ આવ્યું 15-20 વર્ષનો છોકરો, અને મને આમ સહેજ ઝાંખું દેખાય, નંબર ચેક કર્યો, પણ અમે ટીપા નાખ્યા,
ડાયલેટ કરીને જો તો એની જે મગજની કનેક્ટ જે ઓપ્ટિક નર્વ હોય એના ઉપર નાના નાના હેમરેજીસ અને સ્વેલિંગ લાગ્યું. બીજું આ કંઈક આનું મેં તું ન્યુરોલોજિસ્ટને અર્જન્ટ બતાવી દે. ન્યુરોલોજિસ્ટને બતાવ્યું ત્યારે ન્યુરોલોજિસ્ટનો ફોન આવ્યો કે સર એને તો પેલું ટ્યુમર છે બ્રેનમાં વિચ ઇઝ પ્રેસિંગ ધ ઓપ્ટિક નર્વ પાથવે અને આજે આવતે ટુમોરો વી હેવ સ્કેડ્યુલ ફોર ધ સર્જરી. એટલે કહેવાનો અર્થ એ 15 દિવસથી મને આમ ઝાંખું દેખાય તે કરે. એટલે ઘણીવાર આંખ જોવાથી પણ તમે ડાયગ્નોસિસ, ઘણીવાર ન્યુરોલોજિસ્ટ પણ અમને પેશન્ટ મોકલે, એમને ન્યુરોલોજિકલ ફાઇન્ડિંગ ન મળતા હોય તો શું થાય, અડધું વિઝન જતું રહે. તો અમારે ત્યાં ફિલ્ડ ઓફ વિઝનનો ટેસ્ટ કરી એટલે ખબર પડે, બંને બાજુનું એક ફિલ્ડ ગયું એટલે ખબર પડે કે આ કઈ ન્યુરોલોજિકલ લોસ છે. આઈ સી. એટલે એ વાત સાચી છે કે આંખો જોઈને તમે તમારા શરીરમાં શું ગતિવિધિઓ થઈ રહી છે અંદર એ ખબર પડી જાય એની અંદર. સર, બીજો પ્રશ્ન એ થાય કે કેવા એવા લક્ષણો છે પ્રારંભિક કે જેને આપણે અવગણવા ના જોઈએ, તાત્કાલિક આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ? સૌથી પહેલાં હું એમ કહીશ કે ડિમનેસ ઓફ વિઝન. તમારું જે વિઝન છે એમાં તમને થોડું ક્લેરિટીમાં ડિસ્ટર્બન્સ લાગે, બરાબર, તે તમારે પહેલાં બતાવી દેવું જોઈએ. બરાબર છે. સર્ટન સેકન્ડ થિંગ ઇઝ રેડનેસ. મોટાભાગની રેડનેસ, લાલાશ એ નોર્મલ હોય છે, કન્જક્ટિવાઇટિસ એનિમેટેડ સેલ, પણ છતાં પણ એને અવગણ ન જોઈએ. અંદરનો કોઈ સોજો હોય, બીજા બધા ઘણા કારણો છે. બરાબર છે. એટલે આ 2-3 વસ્તુ એવી છે કે જે કન્સર્ન છે. ઓકે, હવે આઈ ચેકઅપની જો વાત કરીએ તો આપણે કેટલી વખત આઈ ચેકઅપ કરાવવું જોઈએ વર્ષમાં? આઈડિયલી એવરી યર કરાવવું જોઈએ. દર વર્ષે એકવાર. અને અમુક કન્ડિશન, કોઈને ઝામર હોય તો એને અમે 3 મહિને બી કહીએ, 6 મહિને બી કહીએ. તમને મોતિયો આવતો હોય તો 2 મહિને બોલાવીએ. બરાબર છે. પણ બાય એન્ડ લાર્જ રૂટીનલી એવરી યર વી શુડ ગેટ આઈસ ચેક્ડ. અને યુ વિલ બી સરપ્રાઇઝ કે સર્વે એવું કહે છે કે મોટાભાગના લોકોએ છેલ્લા 3 વર્ષમાં આંખ ચેક નથી કરાવી હતી. એમની ગાડીની સર્વિસ દર 3 મહિને થઈ જતી હશે. બરોબર, રાઈટ સર. પણ એટલે આ મહિલા, પુરુષ અને બાળકોને પણ આ વસ્તુ લાગુ પડે? કરાવવું જોઈએ ઓલરેડી. અને જ્યારે બી ચાઇલ્ડ અમે 4-5 વર્ષે જોઈએ ને બધું નોર્મલ હોય તો અમે એમને કહીએ કે 8-9 વર્ષનો થાય તારે એકવાર લઈ આવજો, અને પછી 14-15 વર્ષે. બરાબર, ઇફ દે આર નોર્મલ. ઓકે, તમે હમણાં શરૂઆતમાં મોતિયાની વાત કરી, હવે હું મોતિયાના સેગમેન્ટ ઉપર આવું છું, કેટરેક્ટ જેને કહેવાય છે. તો પહેલાં તો મોતિયો એટલે શું? આ મોતિયો એટલે કોને થાય? લોકોમાં એક એવી ગેરમાન્યતા પણ છે અથવા તો ભ્રમણા છે જે કહે કે ખાલી જે સિનિયર સિટીઝન હોય એને જ મોતિયો થાય. એટલે આ મારી વાત છે, એનાથી આપ સંમત છો કે નહીં? જો મોતિયો હોવા માટે યુ ડોન્ટ હેવ ટુ બી સિનિયર સિટીઝન. મોતિયો તાજા જન્મેલા બાળકમાં બી થાય, 5 વર્ષના છોકરામાં બી થાય, 15 વર્ષે બી થાય, ને 25 વર્ષે બી થાય. અચ્છા, બરોબર. સો દેર ઇઝ નો એજ લિમિટ. પણ આપણું જે ઉંમરના હિસાબે આવતો મોતિયો જે ફિઝિયોલોજીકલ નોર્મલ ચેન્જ છે, જે આપણો અંદરનો લેન્સ મેં કીધો જે ફોકસ કરે એ પારદર્શક છે, એ એની પારદર્શકતા ગુમાવી દે અને દૂધિયો થવા માંડે અને મોતિયો કહીએ. એટલે મેજોરિટી કેટરેક્ટ જે સનાઇલ કેટરેક્ટ ઉંમરના હિસાબે આવે છે એ બધા તમને 40, 50, 60 પછી ચાલુ થઈ જાય. પણ એવું નથી. સર્ટન કેમિકલ કેટરેક્ટ, કેમિકલ ઇન્જરી થઈ હોય, કોઈ બચપણમાં કોઈ ઇન્જરી થઈ હોય, તમને સર્ટન મેટાબોલિક બોડીમાં ડિસઓર્ડર હોય, તાકે ડાયાબિટીસ, તો એ લોકોને કેટરેક્ટ ઘણીવાર વહેલો આવે ને આવ્યા પછી પાકે પણ જલ્દી. અચ્છા. ઘણીવાર મધરે એની પ્રેગ્નન્સીમાં સર્ટન મેડિકેશન લીધી હોય તો ધ ચાઇલ્ડ ઇઝ બોર્ન વિથ અ કેટરેક્ટ ઓર અર્લી કેટરેક્ટ. અચ્છા, હા. એટલે જે નવજાત બાળકોને રેટિના થેરાપી એટલે એ આપતા હોય છે, એની અંદર રેટિના ચેક કરાવતા હોય છે એની અંદર. બરાબર છે. પણ આ મોતિયો આપણે એક્ઝેક્ટ ગણવું હોય તો એને કેમ થાય મોતિયો, અને એ શું હોય છે, એમાં કેવા પ્રકારના લક્ષણો હોય છે? બસ સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે પારદર્શકતા ગુમાઈને દૂધિયો થવા માંડે, અને સૌથી પહેલું વિઝન આવે, જોવામાં ઝાંખપ લાગે. બરાબર છે. હવે અલગ અલગ પ્રકારના છે. અમુક મોતી એવા છે કે જે લોકોને સામેથી લાઇટ આવે એટલે કંઈ ના દેખાય. બરાબર છે. અને જેટલું અંધારિયું વાતાવરણ હોય તો સારું દેખાય. એક પ્રકારનો કેટરેક્ટ છે. ઘણા લોકોને એવું છે કે રાત્રે હું વાહન ચલાવું ત્યારે સાહેબ મને બહુ ગ્લેરિંગ લાગે છે. ત્રીજા લોકો એવું હોય કે સાહેબ આમ બધું બરોબર પણ હું વાંચી નથી શકતો નજીકનું બરોબર. એટલે ધીસ આર ધ સાઇન્સ ઓફ કેટરેક્ટ. રાઈટ. એટલે એ તમારે ચેક કરાવવું જોઈએ. અને ઘણીવાર એવું થાય કે રૂટીન ચેકઅપમાં આવેલો વ્યક્તિ હોય અને અમે કહીએ તમને તો 2 આંખમાં કેટરેક્ટ છે, કે હા સાહેબ છેલ્લા 2-1 વર્ષથી તકલીફ પડે છે કે. એટલે એ લોકો ડૉક્ટરને બતાવવાનું પણ સમજતા નથી એ રીતે. પહેલાં તો મારે તમે જે ઉપલબ્ધિ હાંસલ કરી ત્યાંથી બહુ વર્ષો પહેલાં, એક તો ફેકો ઇમલ્સિફિકેશન કેટરેક્ટ સર્જરી, યુ આર વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ દેટ સર્જરી. તો એ શું હતું અને
આ મોતિયાની જે ફેંકો પદ્ધતિ છે એને આની સાથે કઈ રીતે લાગુ થાય, અને બીજી વસ્તુ પણ એની અંદર લઈ લો કે ફેંકો પદ્ધતિ અન્ય ટેકનોલોજીથી કેવી રીતે અલગ પડે છે, થોડીક વિગતે વાત કરો સર. જો અમે જ્યારે હું ભણતો હતો ત્યારે એ જમાનામાં મોતિયો આખો કાપો મૂકી દેવો પડે, 180 ડિગ્રી સુધી ખોલી દેવાની. ઓકે. અહીંયા વ્હાઇટ અને બ્લેક પાર્ટ છે ત્યાંથી. અચ્છા. અને આખો મોતિયો અમે ક્રાયોથી કે ફોર્સેપથી કાઢી દેવાનો. ઓકે. અને પછી 8-10 ટાંકા લઈ લેવાના. પહેલાં તો ટાંકા નહોતા લેવાતા, અને લઈ લેવાના, દેટ્સ ઓલ. અને પેશન્ટને +11-12 નંબરના જાડા ચશ્મા આવે, એકદમ આમ ડાર્ક, અને જાડા ચશ્મા આવે 10-12 નંબર 14 નંબર, એટલે પેશન્ટનું મેગ્નિફિકેશન એકદમ વધી જાય અને આને ફિલ્ડ ઓફ વિઝન સાવ નેરો થઈ જાય. રાઈટ. અને ચશ્મા કાઢો એટલે ત્યારે હેન્ડીકેપ, અને એક આંખમાં 14 અને એકમાં 0 એટલે પેશન્ટને ડબલ વિઝન ને બધું થાય. દેટ વોઝ ધ ફર્સ્ટ વી સ્ટાર્ટેડ. એ પછી એક બીજું આવ્યું કે મોતિયાનો પાછળનો ભાગ રાખી મૂકીએ અને પછી અંદરનો જે કોર ન્યુક્લિયસ હોય એને કાઢી દેવાનું અને ટાંકા લઈ લેવાના અને પછી અંદર લેન્સ મૂકી દેવાનો. ઓકે. નેત્રમણી. એટલે એ બહુ સરસ હતું, કારણ કે પેશન્ટને પહેલાં જોતા હતા એ પ્રમાણે જોતા થઈ જાય, જેને એક્સ્ટ્રા કેપ્સ્યુલર સર્જરી કહેવાય. પણ એમાં પણ કાપો તો પેલો 180 ડિગ્રી સુધી ખોલવાનું, 7-8 ટાંકા લેવાના, પેશન્ટને બી સાચવવાનું. પછી 1988-89 પછી એક ફેકો ઇમલ્સિફિકેશન નામનું ટેકનિક, જે અત્યારે તમે રોબોટિક સર્જરી તમે સમજો, ઇનડિરેક્ટલી ઇટ્સ અ રોબોટિક, કે તમારે આખી આંખ ખોલવાની જ નહીં. આપણે જેમ ઇન્જેક્શન આપે એવું એક નીડલ જેવું એક વસ્તુ અંદર નાખી દેવાની, અને એ જે નીડલ છે એ 1 સેકન્ડમાં 40,000 ટાઈમ, મારી પાસે જે મશીન મેં પહેલાં 60,000 ટાઈમ 1 સેકન્ડમાં વાઇબ્રેટ થાય. ઇન 1 સેકન્ડ 60,000 ટાઈમ વાઇબ્રેશન. એટલે એ વાઇબ્રેશન થાય એનાથી એ મોતિયાને તોડી નાખે, ઓગાળી દે. અને એની અંદરથી એક બાજુ 2 લાઈન આવતી હોય, એટલે એકમાંથી પાણી જાય અને એકમાંથી હું સક્શન કરીને મોતિયો ઓગાળીને ખેંચતો જવું. એનો આખો કંટ્રોલ મારા પગમાં હોય, ફૂટ કંટ્રોલ. અચ્છા. અને અહીંયા કોમ્પ્યુટર હોય અમારું આખું જે મશીનનું, એના ઉપર બધા એના પેરામીટર્સ આવે, અને હું મારા પગથી કંટ્રોલ કરું, મગજ વિચાર કરે, તોડું, સક્શન કરું. એટલે જે પેલો મોટો કાપો આવતો હતો એની જગ્યાએ અમે 3 મિલીમીટર 2.5 મિલીમીટરની અંદરથી કાઢી દઈએ. અને એટલાની અંદરથી ફોલ્ડેબલ લેન્સ આવે. એટલે પહેલો લેન્સ તો મોટો આવતો હતો, હવે આ લેન્સ બી આપણે રોલ કરી શકાય. એટલે એક ઇન્જેક્શન દ્વારા એ લેન્સ નાખી અંદર જઈને લેન્સ ખુલી જાય. બરાબર છે. એટલે ફક્ત 2.5 મિલીમીટર, ને હવે તો અમે ખાલી 1.8 મિલીમીટરમાંથી કરીએ. એટલે એટલા નાના કાપામાંથી જતું રહે, એટલે તમારે કોઈ ટાંકા લેવાની જરૂર નહીં. કાપો નાનો એટલે એનું હિલિંગ પણ બહુ ફાસ્ટ થાય. હવે ડાયાબિટીસના પેશન્ટ હોય એ લોકોને હિલિંગ ઇઝ અ મેઇન પ્રોબ્લેમ. તમે કોઈ બી કાપો મૂકો તો એને હીલ થતા વાર લાગે. એટલે સ્મોલર ધ કટ ઇટ હીલ્સ ફાસ્ટર. અને કોઈ ટાંકા ના આવે એટલે પેશન્ટનું રિહેબિલિટેશન ફાસ્ટ થઈ જાય. ઓકે. એટલે પેશન્ટ ત્રીજા ચોથા દિવસે એમનું નાનું મોટું કામ કરતો થઈ જાય, ઓફિસે જાય. એટલે દેટ ઇઝ કોલ્ડ ફેકો ઇમલ્સિફિકેશન. ફેકો એટલે લેન્સ, ઇમલ્સિફિકેશન એટલે ઓગાળવું. અને ટીલ ડેટ ધ ફેકો ઇમલ્સિફિકેશન ઇઝ અ બેસ્ટ એન્ડ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક. રાઈટ. હા, મશીનોમાં ફેરફારો થયા, એનામાં આધુનિકતા આવી, બરાબર છે, ટેકનોલોજી એની જ રહી છે. તો આ મોતિયાનું ઓપરેશન પહેલા કેટલો સમય લાગતો હતો અને અત્યારે કેટલો ટાઈમ લાગે છે? હવે તો બહુ ઝડપથી થઈ જાય છે. ઓકે. ઘણીવાર કલાકમાં 3-4 કેસ પતી જતા હોય. કલાકમાં 3-4 કેસ. અચ્છા. અમારા પેલા 2-3 ટેબલ અહીંયા કરો એટલે પેલું તૈયાર હોય, એટલે બહુ સ્પીડ પતી જાય. એટલે ફાસ્ટ થઈ ગયું અને કામ રિઝલ્ટ પણ સારું મળે છે. અને પેશન્ટ બી ખુશ, આમ બીજા ત્રીજા દિવસે બધું એનું કામ. હા, હું એ જ પૂછવા માંગુ છું કે હવે પેશન્ટને પહેલા જેમ ચશ્મા પહેરી રાખતા હતા, હવે તો તમે 5-6 દિવસ સુધી પહેરવાનું સેફટી માટે રાખીએ. બરાબર છે, બરાબર છે. બીજો પ્રશ્ન એ થાય કે સપોઝ કોઈને કેટરેક્ટ સર્જરી થઈ હોય પછી એના ચશ્મા જતા રહે? મોટા ભાગેના કેસમાં દૂરના ચશ્મા પહેરવાની જરૂર નથી પડતી, પણ એને સપોઝ 300 નંબર હોય, સિલિન્ડર નંબર, એટલે તે 300 નંબર કે -1 નંબર 90 ડિગ્રી ઉપર સિલિન્ડર કહીએ, તો એ હોય તો પહેરવો પડે. બરાબર છે. હવે નવા લેન્સ એવા નીકળ્યા છે જેને અમે ટોરિક લેન્સ કહીએ, એટલે એમાં સિલિન્ડરને બી કરેક્ટ કરે. અચ્છા. એટલે દૂરના ના પહેરવા પણ પેલા બેતાલા ચશ્મા નજીક ના પહેરવા પડે, જેમ 40 વર્ષે પહેરતા તે રીતે. બરાબર. પણ હવે મલ્ટીફોકલ લેન્સીસ નીકળ્યા છે, ઇડોફ લેન્સીસ છે, તો એની અંદર મોટાભાગના કેસમાં નજીકમાં પણ ના પહેરવા પડે. બરાબર. બરોબર. એટલે આખું વિઝન સ્પેક્ટેકલ ફ્રી થઈ જાય.
એટલે કસ્ટમાઇઝ લેન્સીસ બધા થવા માંડ્યા, મલ્ટીફોકલ ટોરિક આ બધા. પણ હું હજુ બી કહું છું કે કોઈ બી લેન્સ એવો નથી કે જે થિયોરેટિકલી એવું જ કહેવાય કે આ 0 નંબર છે. આ બધા જ લેન્સથી તમારા ચશ્મા ઉપરની ડિપેન્ડન્સી ઓછી થઈ જાય. ઓકે, એટલે તમે એકવાર ચશ્મા વગર બહાર નીકળ્યા તો તમારું 80-90% કામ વિધાઉટ ગ્લાસીસ થઈ જાય. થઈ જાય. પણ દાખલા તરીકે તમારે સ્પેસિફિક કામ કરવું હોય, કોઈ ભરત ગૂંથણનું કામ હોય, ઘડિયાળ રિપેરિંગનું કામ તો હોય, પછી ચશ્મા તો એના ઉપર સપ્લિમેન્ટ પહેરવા પડે. રાઈટ. એટલે ઘણીવાર પેશન્ટ પૂછે કે મારે ચશ્મા આવશે, આમ 100% ના આવી શકે છે, રાઈટ. અડધો નંબર આવી શકે, એટલે 5 નંબર આવી શકે છે, એટલે બરાબર. ટેકનિકલી તો યસ આવી જાય. પણ તમારી ડિપેન્ડન્સી ચશ્મા ઉપરની 80%-90% સુધી ઘટી જાય. બરાબર છે. બહુ સરસ વાત એટલે કરી આ છે કોઈ તમે. મેજિક લેન્સ નથી, જી કોઈ જી. જાદુઈ લેન્સ નથી. જી. પણ એટલે એમાં તમે જેમ 4-5 દિવસ ચશ્મા સેફર સાઈડ માટે પહેરવાના કહો સર, તો એમાં છાલક મારવી મોઢા ઉપર પાણી. ના, એ અમે લગભગ 10-15 દિવસ પછી કહીએ. ઓકે. પણ આંખ બંધ રાખીને કરી શકે, પણ આંખની અંદર ચાલક એટલે ના મારવી કે બહારનું પાણી કોન્ટામિનેટેડ હોઈ શકે. રાઈટ રાઈટ. અને ઓપરેશન પછી અમારા સ્ટીરોઇડના ટીપા ચાલતા હોય હા. તો ઇન્ફેક્શનના ચાન્સ વધી શકે. ઓકે. પણ એકવાર તમારા 15 દિવસ જતા રહે પછી વાંધો એટલે નથી. પછી ઓલમોસ્ટ મેજર હિલિંગ ટેક્સ પ્લેસ. મેક્રો હિલિંગ, માઇક્રો હિલિંગને થતા તો હજુ મહિના લાગે. સર અમુક વખતે એવું પણ જોયું છે પેશન્ટ્સના કિસ્સામાં કે સપોઝ મોતિયાનું ઓપરેશન કરાયું હોય, પછી એમને આંખમાં મોતિયો સેટ નથી થતો, એટલે જે લેન્સ હોય કે કોન્સ્ટન્ટ આંખમાંથી પાણી નીકળવા મળે, ઇરિટેશન થવા માંડે, અનઇઝીનેસ લાગવા માંડે, તો એના પાછળના કારણો કયા હોઈ શકે સર? આમાં લેન્સ સેટ ન થવાનું કારણ જો સરસ સર્જરીને વ્યવસ્થિત તો તે પ્રોબ્લેમ થતો નથી. પણ ઘણીવાર એવું થાય છે કે અંદરનું જે એના સપોર્ટિંગ સિસ્ટમ હોય મોતિયાની એ બરોબર ના હોય, અને લેન્સ મૂકો તો ઇવેન્ચ્યુઅલી ખસી જવાનો કે આડો થવાનો એ રહે. તેમાં એને હાઈ સિલિન્ડર નંબર આવે, વિઝન ઓછું થાય, કોઈક વાર કોઈ ઇન્જરી થઈ જાય પોસ્ટ ઓપરેટિવલી તો અમારે લેન્સને પાછું રિપોઝિશન કરવો પડે, કાઢવો પણ પડે. એટલે આવા બધા કારણ છે. બટ પહેલેથી જ્યારે ઓપરેશન પહેલાં આખી આંખ અમે એસેસ કરીએ તો એમાં ઓલમોસ્ટ કહી શકાય કે ઇટ ઇઝ ઓકે. રિયલી અ ગુડ રિઝલ્ટ. એટલે એ પછી એનો વિકલ્પ આ જ છે કે હા. ફરીથી તમારે એડજસ્ટ કરાવવું પડે એ રીતે. ઓકે. હવે જેને સપોઝ મોતિયોનું ઓપરેશન થઈ ગયું પછી ફરીથી મોતિયો આવવાની શક્યતા ખરી? ના, ક્યારે નહીં. ઓકે. પણ મોતિયાની જે પાછળની છારી હોય એ અમે રાખી મૂકીએ અને એને અમે ઓપરેશનમાં પોલિશ કરીએ ઓકે. અને એના ઉપર લેન્સ મૂકીએ. મારે લેન્સ મૂકવો હોય તો એને સપોર્ટ તો જોઈએ ને. રાઈટ. એ મોતિયાની પાછળની છારી છે. હવે એ જે છારી હોય ને એ બી સેલ્યુલર સ્ટ્રક્ચર, એટલે એક સેલમાંથી 2 થાય, 2માંથી 20 થાય, 40 થાય, એટલે પેલી છારી જાડી થાય એટલે પેશન્ટને ઝાંખપ આવે. એટલે અમે લેઝર કરી દઈએ ઓપીડીમાં અને નાનું હોલ પાડી દઈએ. એટલે એ જે થાય એટલે ઘણા લોકો મને સાહેબ મોતિયો ફરીવાર છારી બાજી ગઈ. છારી પણ એ છારી બાજી ગઈ એ હેતુપૂર્વક રાખેલી છે, રાઈટ. એટલે આ કોમ્પ્લિકેશન નથી. ઓકે. એટલે અમે કહીએ કે તમારી સર્જરી કરીએ પણ 2-3% કેસમાં થાય તો લેઝરથી ક્લીન કરી દેવાય. બરાબર છે. ઘણું બધું સર તમે મોતિયા વિશે આટલું, અને ઘણી બધી ગેરમાન્યતા હતી એ પણ તમે દૂર કરી આની માટે. સેકન્ડ જે સેગમેન્ટ છે ગ્લુકોમાનો સર. હવે આને સાયલેન્ટ થીપ ઓફ વિઝન કહેવામાં આવે છે. કેમ એને સાયલેન્ટ થીપ ઓફ વિઝન કહેવામાં આવે છે? ગ્લુકોમા એટલે શું? જો ગ્લુકોમા એટલે જેમ બોડીમાં બ્લડ પ્રેશર હોય એવી રીતે જ્યારે આંખનું પ્રેશર વધે એને ગ્લુકોમા કહેવાય. આપણો ગુજરાતી શબ્દ છે ઝામર. ઝામર. હિન્દીમાં લોકો કાલા પાણી આ બધું કહેતા હોય છે. એટલે જ્યારે આંખનું પ્રેશર વધે એટલે આંખની નસ જે બ્રેઇન જોડે કનેક્ટેડ છે એના ઉપર પ્રેશર આવે અને એના ઉપર બ્લડ સપ્લાય ઘટી જાય અને પેશન્ટનું વિઝન જાય. એને સાયલેન્ટ થીફ એટલા માટે કહે છે કે પેશન્ટને છેક સુધી ખબર ના પડે. મોતિયો આવે ને તો પેશન્ટ તરત આવે કે સાહેબ મને દેખાતું નથી. જ્યારે ઝામરમાં શું થાય ખબર છે કે તમારું સાઈડ વિઝન ઘટે. એટલે તમે આમ ના જોઈ શકો. હા, વચ્ચે તો પરફેક્ટ દેખાય. ઓકે. એટલે તમારું સાઈડ વિઝન જાય. પછી આટલું નાનું વિઝન થઈ જાય ટ્યુબ્યુલર, એટલે પેશન્ટને તકલીફ પડે કે બાજુવાળો માણસ નથી દેખાતો, વાહન ચલાવવું તારે એક્સિડન્ટ થઈ જાય છે. ઓકે. અને જે વિઝન ગયું એ રિવર્સિબલ નથી ઝામરમાં, કારણ કે બ્રેનનો લોસ છે, ન્યુરોલોજીકલ લોસ છે. ઓકે. અને બ્રેન ટિશ્યુ જે ન્યુરોન્સ છે એ એકવાર કટ થાય એ રીજનરેટ ના થાય. બરાબર. ચામડી છે રીજનરેટ થઈ શકે. માટે ઇટ ઇઝ કોલ્ડ સાયલેન્ટ થીફ ઓફ વિઝન. એટલે મોટાભાગના પેશન્ટો કમ્સ લેટ,
કાંઈ ચેક સેન્ટ્રલ વિઝન તો હોય જ. એટલે શરૂઆતના લક્ષણમાં આપે જેમ કીધું એમ કે સાઈડનું ના દેખાય એટલે તરત તમારે ડોક્ટરને બતાવવું જે પડે. સ્માર્ટ લોકો હોય તરત કે સાહેબ આ બધા 4-5 જણા હોય તો પેલા વચ્ચે ના દેખાય પણ આ સાઈડના તો કોણ છે, મારે માથું ફેરવું તો જ ખબર પડે છે. હવે ઇફ યુ આર સ્માર્ટ ઇનફ યુ કેન કમ અર્લી. અને બીજું કે મીઠો જામર હોય ને તો એ કોઈ કમ્પ્લેન જ ના આપે, ના દુખાવો થાય, ના પાણી નીકળે. એટલે તમારું ખાસું વિઝન 60-70% ફિલ્ડ ઘટી જાય પછી આવે. પછી જે એક્સરસાઇઝ છે એટલા વિઝનને ટકાઈ રાખવાની છે. ઓકે. ઓ બાપરે. સો ઇટ્સ ધેટ ફોર ઇટ ઇઝ અ સાયલેન્ટ કિલર ઓફ વિઝન. હા, સાયલેન્ટ કિલર ઓફ વિઝન ડેફિનેટલી. એ તમારી દ્રષ્ટિને છીનવી લીધી. અને અમુક જામર એવા છે કે જેમાં એંગલ નેરો એંગલ કહેવાય, એટલે એમાં જગ્યા જ ના હોય, તો એમાં પેશન્ટને દુખાવો થાય, લાલ થાય એટલે તરત પેશન્ટ આવે. ઓકે. પણ જેના ઓપન એંગલ હોય એ લોકોને ખબર જ ના પડે. બાકી તમે માયોપિયાની વાત કરી, માયોપિયાની આંખ મોટી હોય એ લોકોને ગ્લુકોમા થવાના ચાન્સ વધારે, અને એની અંદર ઓપન એંગલ વધારે થાય. એટલે માયોપિક હોય તમે કે 2-3 વર્ષે તમે પ્રેશર તો ચેક કરાવજો. ઓકે. એના માટેનો એક ફિલ્ડ ઓફ વિઝન પેરીમેટ્રિક ટેસ્ટ પણ કરાવજો, કારણ કે અનાયાસે ઝડપી જાય કે તમને જામર છે એના ટીપા ચાલુ કરો. બરાબર છે. તો એટલે ક્યારે આવે તો વિઝન બચી શકે સર? અર્લી સ્ટેજમાં. ઓકે. કારણ કે જામરનો એક જ છે કે જે વિઝન ગયું એ ગયું, બરાબર, એ પાછું નથી આવવાનું. ઓકે. તો સર આનો ગ્લુકોમાનો આધુનિક ઇલાજ કયો છે અત્યારે? સૌથી અત્યારે એટલા બધા સારા ટીપા ડિસ્કવર થયા છે કે મોટા ભાગના, અમે જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી આજથી 40 વર્ષ પહેલાં, ત્યારે જામરના ઓપરેશન આઉટરાઇટ કરતા હતા. આમ દર મહિને 2-4, 5 કેસીસ ખાલી જામરના જ હોય, કારણ કે મોતિયાનું જામરનું ઓપરેશન કરો, પરમેનન્ટ ક્યોર અને જતા રહે. એ બધાને કેટરેક બી પછી વહેલાય. અત્યારે અમારા જામરના ઓપરેશનની પર્સન્ટેજ સાવ ઘટી ગયા છે, કારણ કે એટલા બધા સારા ટીપા નીકળે કે મોટા ભાગના જામર ફક્ત ટીપાથી કંટ્રોલ થઈ જાય. બરાબર છે. એનાથી બી વધારે થાય ત્યારે અમે લેઝર કરીએ આંખમાં. આપણી જે કીકીની અંદર આઈરિસ કહેવાય છે, બ્રાઉન કલર, એની અંદર અમે હોલ પાડીએ. બરાબર. એમાંથી કંટ્રોલ થઈ શકે. અને એનાથી બી તમારે વધારે થાય તો પછી જામરનું ઓપરેશન કરીએ. પણ હવે 3-4 ડ્રગ ઉપર મૂકીએ તો મોટા ભાગના જામર કંટ્રોલમાં રહે, અને પછી અમે રેગ્યુલર મોનિટર કરીએ. તો એ પેશન્ટને પછી આજીવન દવા ખાવી પડે? આજીવન, જિંદગીભર. ઓકે. એટલે આ તો હવે એવું કોઈ ગામડામાંથી પેશન્ટ આવતું હોય, એમને એમ લાગે આનું કોમ્પ્લાયન્સ થવાનો જ નથી, આ ટીપા નાખવાના જ નથી, તો એ પેશન્ટનું ઓપરેશન કરી દેવું જોઈએ. એકવાર ઓપરેશન થઈ જાય તો પછી ટીપા નાખવાની બહુ જરૂર ન પડે. બરાબર. તો તમને સર એવું લાગે છે કે આપણે ત્યાં આના અંગેની જાગૃતતા હવે વધી છે કે નથી વધી હજુ જેવી જોઈએ એવી નથી? આપણે ગ્લુકોમા વીક ફોલો કરીએ છીએ. યસ. WHO નો. યસ. તો એના કારણે થોડી જાગૃત, પણ બેઝિકલી મેં તમને કીધું કે હેલ્થ કેર ઇઝ અ લાસ્ટ પ્રાયોરિટી. એટલે ઇવન ભણેલા ગણેલાની અંદર પણ તમે જુઓ તો એટલું નથી હોતું. અને ત્રીજી વસ્તુ કે જામર ફેમિલી હિસ્ટ્રી બહુ સ્ટ્રોંગ હોય, એટલે જે લોકોના ઘરમાં ફાધરને, મધરને, કાકા, કાકી અથવા દાદા, દાદી એમાંથી કોઈને થયું હોય, ઓકે, બ્લડ રિલેશનમાં, તો દે આર ધ પોટેન્શિયલ સસ્પેક્ટ કેસ ઓફ ગ્લુકોમા. સો ઇટ્સ હેરિડિટરીમાં. એબ્સોલ્યુટલી. એટલે ફોર ફાધર્સને પણ થયું હોય તો તરત એમના તો બધા ટેસ્ટ નોર્મલ હોય તો દર વર્ષે કરાવી જ દેવાનું. ઓકે. ટેસ્ટ. ઓકે. એટલે આ એક વારસાગત રોગ કહી શકાય એને. ડાયાબિટીક પેશન્ટ, એ લોકોમાં ગ્લુકોમાના ચાન્સીસ વધારે હોય છે. ઓકે સર, ગ્લુકોમાની વાત કરીએ, હવે રેટિના ડિસીઝીસ ઉપર આવું છું. એ પહેલાં સર મારે થોડી કોવિડ પછીની જે ઘટનાઓ થઈ, કારણ કે ઘણા ઓપ્થેલ્મોલોજીસ્ટને ત્યાં અમુક કેસીસ આવ્યા હતા કે નાના નાના બાળકોને ઓલ ઓફ એ સડન વિઝન લોસ થયું છે. તો આ પોસ્ટ કોવિડ ઇફેક્ટ આને કહી શકાય આ કેસમાં? એ કહેવું મુશ્કેલ છે, પણ પોસ્ટ કોવિડ ઘણા બધા મેડિકલ પેરાડિમ બદલાયા છે. હું આંખની વાત નથી કરતો જી, પણ હમણાં મારા ENT ડૉક્ટર ન્યુરોલોજીસ્ટ જોડે બી વાત થઈ, તો વર્ટિગો, તમને નામ સાંભળ્યું? વર્ટિગો, યસ સર. ચક્કર આવે. યસ યસ યસ. એ કેસીસ છેલ્લા 5-7-10 વર્ષમાં અતિશય વધી ગયા છે. ઓકે. ટ્રાન્ઝિયન્ટ થાય, જતું રહે, આ છે તે, જે પ્રોબ્લેમ પહેલાં એટલું જોવા નહોતું મળતું. બરાબર છે. વેધર ઇઝ ધ ઇફેક્ટ ઓફ પોસ્ટ કોવિડ આઈ ડુ નોટ નો, પણ એ રીતે તમારા બધા ઇશ્યુઝ થવાના ચાલુ થયા. તમારા લંગ ઇશ્યુઝ, તાકી કે જે લોકો કોવિડ સફર થયા છે એ લોકોના લંગ બધા ડેમેજ થયા છે. મેની પીપલ કમ વિથ લંગ. આ તો બીજું છે. એવી રીતે આંખની અંદર પણ રેટિનાના ઇશ્યુ તો બધા થાય છે, પણ એ કોવિડથી જ વધે છે એ કહેવું મુશ્કેલ છે. ઓકે. તો એક તો રેટિનાની જે આપણી જે વાત છે, તો રેટિના ડિસીઝીસની વાત છે, તો એમાં
ડાયાબિટીસની જો વાત કરીએ તો એ રેટિનાને કઈ રીતે પ્રભાવિત કરે છે સર? ડાયાબિટીસ, સૌથી પહેલાં ડાયાબિટીસનું ડાયગ્નોસિસ તમને રેટિના ઉપરથી જ થાય, જેને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય. અને ડાયાબિટીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ થર્ડ મેજર રીઝન ફોર ધ બ્લાઇન્ડનેસ ઇન ધ પીપલ. ડાયાબિટીક રેટિનોપેથીના સ્ટેજમાં જો તમે એન્ડ સ્ટેજમાં આવો ને તો યુ હેવ અ ટોટલ લોસ ઓફ વિઝન, યુ બીકમ બ્લાઇન્ડ. અચ્છા. હા, એટલે ડાયાબિટીસ ઇઝ સચ અ ડ્રેડેડ કન્ડિશન. એટલે એના માટે તો રેગ્યુલર ચેકઅપ કરાવે. સપોઝ અંદર હેમરેજીસ થયું આ થયું તો અંદર અમે લેઝર કરીએ રેટિના ઉપર. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ આ બધા કેસમાં. ઓકે, હવે રેટિના ડિટેચમેન્ટ કેટલું ગંભીર હોય છે સર? રેટિના ડિટેચમેન્ટ બહુ કોમન વસ્તુ છે અને બહુ જ જોવા મળે છે. અને રેટિનલ એટલે પડદો ખસી જાય, જ્યાં ચોંટેલો હોય અંદર એ ત્યાંથી ખસી જાય. અને ઇટ ઇઝ અ મેટર ઓફ ઇમરજન્સી. પડદો આજે ખસી ગયો હોય અને જો આજે જ સર્જરી થતી હોય તો કાલ નહીં કરવાની. અચ્છા. અર્લિયર વી ડુ રેટિનલ ડિટેચમેન્ટ સર્જરી, ધ રિઝલ્ટ્સ આર ગુડ. ઓકે. પણ પડદો ખસી ગયો છે, 4 જગ્યાએ ઓપિનિયન લેવા જાય, વિચારીએ છીએ, કરીએ છીએ, અને 5-7 દિવસ અઠવાડિયું ખેંચી નાખે તો પડદો વધારે ને વધારે ખસતો જાય. અને પછી એનું ઓપરેશન બી કરો તો આપણો વિઝ્યુઅલ આઉટકમ એટલું ના મળે. તો આવું કેમ થતું હશે સર? રેટિના ડિટેચમેન્ટ કેમ? રેટિના ડિટેચમેન્ટ ઘણા બધા કારણો છે. દાખલા તમે માયોપિયા કીધું. ઓલ માયોપ્સ, જે લોકોને માઇનસ નંબર છે એ લોકોને રેટિનલ ડિટેચમેન્ટનું રિસ્ક ફેક્ટર બહુ હાઈ છે. ઓકે. પછી તમે જે વેઇટ લિફ્ટિંગ કરતા હોય, ઓકે, જ્યારે માયોપિક અમારા હોય તો અમે સૌથી પહેલાં એ કહેવાય તું વજન કસરત ના કરતો, વોકિંગ કર, સ્વિમિંગ કર, બધું કર. ઓકે. પણ આપણે પુશઅપ્સ કરીએ, એ નહીં હેવી કરવું. વેઇટ લિફ્ટ કરીએ, પાણીની ડોલો ઉચકવાની, ઇવન અચ્છા. કોન્સ્ટિપેશન હોય ને તમે જોર કરો તો બી નહીં. તો પણ ઇટ કેન પ્રેસિપિટેટ રેટિનલ ડિટેચમેન્ટ. પ્લસ તમારી જેમ ઉંમર વધે એમ બી પડદો પાતળો થતો જાય. એટલે જે લોકોને માઇનસ નંબર હોય એમને ઓલરેડી પડદો પાતળો હોય, આંખની લંબાઈ બહુ મોટી હોય, પડદો ખેંચાણમાં હોય, તો જેમ જેમ ઉંમર વધે એટલે એમના રિસ્ક ફેક્ટર વધતા જાય. ઓકે. પ્લસ ડાયાબિટીક રેટિનોપેથી થઈ, બ્લડ પ્રેશરના હિસાબે પડદા ઉપર કોઈ ઇસ્યુ થયા છે, બરાબર. ઇન્જરી થાય તમને, નાના બાળકોને ક્રિકેટનો બોલ લાગી ગયો, હા. ફૂટબોલ લાગી ગયો, યસ. અને 15 દિવસ 10 દિવસ પછી ડિટેચમેન્ટ થઈ જાય. ઓકે. શટલકોક ઇન્જરી, એવા ઘણા કેસ જોયા છે અમે. બરાબર. તો આમાં સક્સેસ મળે છે આ ઓપરેશન? બિલકુલ, ટાઈમલી ઓપરેશન કરવામાં આવે તો એના સક્સેસ મળે છે. પણ એવું બને છે કે એકવાર પડદો ખસીને ચોંટાડો, પોસિબલી જે ઓરિજિનલ જેટલું 100% કદાચ વિઝન ના આવે, પણ ઇવન એ લોકોને 80, 90, 95% બી આવી જાય તો બી સારું. રાઈટ. અને ક્રિટિકલ કેસમાં હું તો એવું માનું છું કે 40-50% વિઝન આવે તો બી સારું, એટલીસ્ટ આપણું રાઈટ. વિઝન બચાવી રાખી શકીએ. બરાબર. તો સર આપણે રેટિનાને કાળજી રાખવા માટે કેવા પ્રકારની સાવધાની આપણે રાખવી જોઈએ આપની દ્રષ્ટિએ? સૌથી પહેલાં આંખ ઉપર કોઈ ઇન્જરી ન થવી જોઈએ. એવા કેટલા સ્ટુડન્ટ્સ છે કે શટલકોક બેડમિન્ટન રમતા સીધું આંખમાં લાગ્યું, અહીંયા અંદર બ્લડ આવી ગયું હોય, અને બધું એ રિપેર કરીએ અને તરત 10 દિવસ 15 દિવસમાં કેટરેક આવી જાય. એટલે ઇન્જરી ઇઝ અ વન કોમન કલ્પ્રિટ ફોર અર્લી કેટરેક ફોર્મેશન. એટલે ઇન્જરી કોઈ ના થવી, બ્લન્ટ ઇન્જરી બી નહીં. કોઈ વાર કોઈનો હાથ લાગી ગયો હોય, ઝાપટ લાગી ગઈ હોય, ઘણા લોકો થપ્પડ મારી દે છે એકબીજા, એમાં કેટરેક આવી જાય છે. એટલે આ બધી વસ્તુથી તમારે સુરક્ષિત રાખવી. અને સેકન્ડ થિંગ, તમારા જનરલ ડિસઓર્ડર હોય, ડાયાબિટીસ છે, બીજા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર છે, એ લોકોને વહેલો આવવાની ચાન્સીસ છે. બરાબર છે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. સર, રેટિનાની વાત કરી, ગ્લુકોમાની વાત કરી, કેટરેકની વાત કરી, માયોપિયાની વાત કરી, હવે બાળકો પર આપણે થોડુંક ફોકસ કરીએ. અત્યારે તમે બહુ જ કોમન સ્ક્રીન ટાઈમ જે બાળકો ખાસ એનો ભોગ બની રહ્યા છે. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જે નવજાત બાળક છે અથવા તો 6-8 મહિના જેવું થયું તરત જ એના માતા પિતા એને સ્ક્રીન ટાઈમ આપે છે અથવા તો વિડીયો કોલ્સ કરાવડાવે છે. પહેલાં તો આ સ્ક્રીન ટાઈમ કેટલું જોખમી છે નાના બાળકો માટે? કેમ બાળકોને આપણે મોબાઈલથી દૂર રાખવાનું કહેતા આવીએ છીએ, એના વિશે શું કહેશો તમે? આના માટે તો મને એવું લાગે 3-4 દિવસનો સેમિનાર પણ ઓછો પડે. સર પ્લીઝ, આજે તમે બરોબર કહી જ દો આ વસ્તુ. અને સ્ક્રીન ટાઈમ તો મને એવું લાગે છે કે બાળકોને શા માટે, મા બાપ એમને પેરેન્ટ્સને બી કહેવાની જરૂર છે. જી. ઘણી વાર એવું થાય છે કે પેરેન્ટ્સ આર મોર એડિક્ટેડ ટુ ધ મોબાઈલ બરાબર. રાધર દેન ધ ચિલ્ડ્રન. હવે ત્રીજી વસ્તુ, ધ પ્રોબ્લેમ વિથ ધ સ્ક્રીન ટાઈમ ઇઝ કે એમાંથી છે ને બ્લુ લાઇટ એમિટ થાય
અને વિચ ગોઝ ટુ અ મેક્યુલા, ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ રેટિના. વર્ષો સુધી તમે નાનું બાળક કરે, આપણે તો બધા મોબાઈલ ચલો લેટર એજમાં ચાલુ કર્યા છે, તો વી હેવ 10, 20, 30 years ટુ યુઝ ઇટ, પણ ચાઇલ્ડ હેઝ અનધર 60, 70 years ટુ સી. એટલે અંદર રેટિનલ ડેમેજ થવાના ચાન્સ વધી શકે. બરાબર છે. એવા ઘણા રિસર્ચ ને એવા મેં વાંચ્યા છે કે તમે મોબાઈલ અહીંયાથી રાખો ને તો એ જે એના વેવ્સ જાય ને, ધેટ ઓલ્સો કોઝિસ અ બ્રેઇન ટ્યુમર. હમણાં ગઈકાલે પરમ દિવસના જ છાપામાં છે કે બ્રેઇન ટ્યુમરના ઇન્સિડન્સ ઇઝ ગોઈંગ અપ. ઓકે. બ્રેઇન ટ્યુમર એટલે કે તમારું જે કાન પાસે તમે નજીક રાખીએ એટલે તમારા વેવ્સ ગોઝ ટુ ધ બ્રેઇન. એટલે એવું છે સ્ટડી. અને મોર ઇમ્પોર્ટન્ટ, તમે જ્યારે સ્ક્રીન ટાઈમ જુઓ ને, એટલે આપણે આંખનો પલકારો મારીએ ને કે એક મિનિટમાં આપણે 15-17 વાર 18 વાર કરતા હોઈએ, એ પલકારો ઘટી જાય, કારણ કે વી કીપ ઓન સ્ટેરિંગ. બ્લિંકિંગ બંધ થઈ, બ્લિંકિંગ ઓછું થાય. તમે સ્ટેર કરો એટલે આપણી જે ટીયર ફિલ્મ હોય એનું બાષ્પીભવન થાય, એટલે આઈ બીકમ્સ ડ્રાય. અને ડ્રાય આઈ થાય એટલે ઇન્ફેક્શન થવાના ચાન્સ વધે, કન્જંક્ટિવાઇટિસ, વાયરલ ઇન્ફેક્શન એ થઈ શકે. ત્રીજી વસ્તુ, તમે મોબાઈલ જોઈને તમે એકને એક જગ્યાએ આમ રાખો ને એટલે તમારા સર્વાઇકલ રિલેટેડ પ્રોબ્લેમ ચાલુ થાય, ઇન્ક્લુડિંગ વર્ટિગો. તમારા મુવમેન્ટ ના થાય, તમારી ફિઝિકલ ફિટનેસ ગોઝ ડાઉન. અને ચોથી વસ્તુ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે જ્યારે બી સોશિયલ મીડિયા અને મોબાઈલમાં જુઓ ને, યુ રિમેન ઇન ધ વર્ચ્યુઅલ વર્લ્ડ, નોટ ઇન રિયલ વર્લ્ડ. એટલે એ લોકોની જે સંવેદનશીલતા છે ને એ પણ ઘટવા માંડે. બાજુમાં કોણ બેઠું છે ને એને શું ખાધું પીધું કરતા પહેલા દૂર જઈને વેકેશનમાં શું ખાઈ રહ્યા છે એ કોમ્યુનિકેશનમાં દે આર મોર ઇન્વોલ્વ. એટલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જતા રહે. એટલે રિયાલિટી જ્યારે ઘટે ને ત્યારે એ લોકોની સંવેદનશીલતા, એમના ઇમોશન્સ પણ ઘટે. અને આ જે ઇમોશન ઘટે એટલે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ગેટ સ્પોઇલ. ઓકે. એટલે આ મોબાઈલથી તો બાળકોને કેટલા વર્ષ સુધી સ્ક્રીન ટાઈમ ના આપવો જોઈએ? જ્યારે જે નાનું બાળકો, હવે મોબાઈલ એવું છે કે આજે અમારી હોસ્પિટલ બી આખી ડિજિટલાઇઝ છે, એટલે હું 24 કલાક કોમ્પ્યુટરમાં જોઈને કરું કે હાથમાં તો લખતા નથી, એટલે ઇટ હેઝ બીકમ ઇનએવિટેબલ. પણ રાઇટ યુઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યોગ્ય ઉપયોગ અને માપસરનો ઉપયોગ. આ તો નાનું બાળક નહીં, મોટા માણસ બી આમ સવારે આંખ ખુલી એટલે પહેલો હાથ મોબાઈલ પર જ જાય. શું કેટલા મેસેજ આયા? આવું થાય સમજવું કે યુ આર એડિક્ટેડ ટુ ધીસ. આપણે એક યા બીજી રીતે એડિક્ટેડ જ છે સર આના માટે. આપણે બાળકોના સ્ક્રીન ટાઈમ વિશે વાત કરી અને આપણે બહુ સરસ ને મહત્વપૂર્ણ વાત કરી કે ભાઈ પેરેન્ટ્સ પણ એટલું જ મર્યાદામાં રહીને માપસર મોબાઈલનો ઉપયોગ કરશે તો સમસ્યા ના થાય. પણ એક એજની જો વાત કરીએ કે બાળકોને આટલા વર્ષ સુધી તો મોબાઈલ આપવો જ નહીં. મતલબ નવજાત શિશુ જે હોય, સપોઝ 6-8 મહિનાનું હોય તો લોકો દાદા દાદી વિડીયો કોલ કરતા હોય છે અથવા તો રિલેટિવ્સને વિડીયો કોલ કરાવતા હોય છે, તો એ પણ અવોઇડ કરવું જોઈએ આપની દ્રષ્ટિએ. અને બાળક જ્યારે 1 વર્ષનું થાય, 1.5-2 વર્ષનું થાય તો ક્યાં સુધી મોબાઈલ હાથમાં ન આપવો જોઈએ? ના, એ આખું ફેમિલી કલ્ચર ઉપર આધાર રાખે છે. ઓકે. આજે ઘણીવાર આપણે જઈએ છીએ તો અમારા બી ચિલ્ડ્રન હોય, ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય, તે અહીંયા બેઠા હોય તો પેલા છોકરાને ટીવી ચાલુ કરી દે કે ત્યાં બેસી જાઓ, વિડીયો ગેમ રમે, સો દે આર નોટ ડિસ્ટર્બ. એટલે કલ્ચર ઇઝ ચેન્જિંગ. એટલે મને એવું લાગે છે કે બાળકોને ક્યાં ના આપવું એ ફેમિલી ડિસાઇડ કરે. પેરેન્ટ્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પણ હું તમને એ કહું છું કે ઘણીવાર એવું લાગે છે કે વેન વી સી ધ પેરેન્ટ્સ, દે ધેમસેલ્વ્સ આર એડિક્ટેડ ટુ ધીસ સોશિયલ મીડિયા. ટ્રુ. એટલે અને આના ઇમ્પ્લિકેશન્સ નાના મોટા આંખ ઉપર અસર થાય તો શું સમજ્યા, ઇટ ઇઝ અ ટ્રીટેબલ કોઝ, પણ દેટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધ એન્ટાયર માઇન્ડસેટ. રાઈટ. સર, બીજો જે પ્રશ્ન છે કે સ્ક્વિન્ટ આઈઝ હોય, એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ તો ત્રાંસી આંખો હોવી. હવે આ શું છે? પહેલાં તો આ સમસ્યા શું છે, આનો કેવા, મતલબ એનો ઈલાજ કઈ રીતે કરી શકાય? હું તમને કહું કે આપણે બંને આંખો જોઈએ એટલે પેરેલલ જોઈએ. આંખ હોય એના 4 મસલ હોય 4 બાજુ. એટલે આ બાજુનો મસલ આંખને આમ ફેરવે, એટલે મારી જમણી આંખ આમ ફેરવે તો આનો આઉટર મસલ આમ ફેરવે. પછી આ એવી રીતે ઉપર નીચે કરનારા 4 મસલ, અને બીજા 2 મસલ હોય એ લોકોને ઉપર નીચે ટોર્સનલ મુવમેન્ટ પણ કરાવે. એટલે ટોટલ 6 મસલ એક આંખને કંટ્રોલ કરે. મારી આ આંખનો બહારનો મસલ કામ કરે ત્યારે આંખનો અંદરનો મસલ કામ કરે. એટલે પેરેલલ મુવમેન્ટ થયા કરે. રાઈટ. દેટ ઇઝ નોર્મલ. હવે ઘણીવાર એવું થાય કે મસલ ઇમ્બેલેન્સ થાય એટલે એક આંખ ત્રાસી થઈ જાય, આને ડાયવર્જન્ટ સ્ક્વિન્ટ કહેવાય. આંખ અંદરની બાજુ થાય તો કન્વર્જન્ટ સ્ક્વિન્ટ કહેવાય, આને ઉપર થાય તો વર્ટિકલ સ્ક્વિન્ટ કહેવાય. એ મસલ, એમાં કોઈ વાર એક્સિડન્ટ થયો હોય, ઇન્જરી થઈ હોય તો પણ થાય.
અને મોટાભાગના બાળકોમાં શું થાય કે દે આર બોર્ન વિથ અ હાઈ નંબર, ચશ્માનો નંબર હોય, એ લોકોને બી ત્રાસી થાય. અને એમાં પણ જો એક આંખે નંબર વધારે હોય ને એકમાં ન હોય તો એ આંખ ત્રાસી થઈ જાય. ઓકે. કોઈ આંખ નબળી હોય તો બ્રેન એને એક્સેપ્ટ ના કરે એટલે એને ઇગ્નોર કરે એટલે ત્રાસી થઈ જાય. ઓકે. એટલે ઘણી જો નબળી આંખ હોય તો એ લોકોને તમે સીધી બી કરો તે પાછું 2-3 વર્ષે પાછી ત્રાસી થઈ જાય, કારણ બ્રેન એવોઇડ કરે. એટલે ઘણીવાર યંગર એજની અંદર મેરેજેબલ એજમાં છોકરા આવે, અમે જોઈએ કે ઓલ્ટરનેટ ડાયવર્જન્ટ સ્ક્વિન્ટ હોય તો એ પરફેક્ટ રિઝલ્ટ આપે સર્જરીના. પણ એ આંખ નબળી જ આંખ હોય તો અમે એને કંઈક જ્યારે મેરેજ કરવાના હોય એના 6 મહિના પહેલા સર્જરી કરાવજે. ઓકે. એટલે બીજા 3-1 વર્ષ સુધી ચાલી જાય. અચ્છા, પણ સર અમુક વખતે પેલું નવજાત બાળક જન્મ્યું હોય પછી થોડુંક મોટું થાય તો એની બંને આંખો ત્રાસી હોય છે અમુક વાર. એ બાળકોમાં અમે સીધું જમ્પ મારવું ન જોઈએ. સૌથી પહેલા આખું ઇન્વેસ્ટિગેટ કરવું પડે કે ઘણીવાર હાઈ નંબર હોય ને એનાથી બી ત્રાસી હોય. બીજી વસ્તુ હોય તો અમુક વર્ષનો તમે સમય બી આપો તો એની મેં તે મસલ ડેવલપ થતા એટલે પાછું ધીમે ધીમે ઘણીવાર ચાઇલ્ડ હેઝ બોર્ન વેરી સ્ક્વિન્ટિંગ, બરાબર, પણ તમે ઇવેન્ચ્યુઅલી જુઓ તેની માટે સ્ક્વિન્ટ જતું રહે એને, આપોઆપ થઈ જાય. ત્રીજી વસ્તુ એ છે કે આપણો નાકનો અંદરનો ભાગ છે ને નાના બાળકમાં ચામડી બહુ લાંબી હોય એટલે આંખ આમ ત્રાસી લાગે પણ એકચ્યુઅલી ત્રાસી ન હોય એટલી. એ અંદરની ચામડી પછી જેમ જેમ મોટું થાય એટલે ચામડી નાની થાય એટલે તમને સીધી લાગે. ઓકે. એટલે ન્યૂબોર્ન ચાઇલ્ડને તમારે ઇન્વેસ્ટિગેટ. હા, એટલે જેમ કીધું કે રેગ્યુલર ચેકઅપ કર્યા પછી અને અમુક વખત જો જતું રહેતું હોય તો કોઈ પ્રશ્ન નથી એની માટે. ઓકે. સ્ક્વિન્ટ આઈઝ પછી લેઝી આઈ એક કન્સેપ્ટ છે, તો આ લેઝી આઈ એટલે શું? હા, મેં તમને પહેલા કીધું એ જ કે એ આંખ નબળી હોય. ઓકે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું. મારે આંખમાં 0 નંબર હોય અને આમાં મારે -2 ને કે +2 નંબર. બરાબર. અને હું ચશ્મા ન પહેરું તો બ્રેન શું કરે કે જે આંખમાં ક્લિયર દેખાય ને એને વધારે પાવરફુલ કરે અને જેમાં ઝાંખું દેખાય એને સપ્રેસ કરે. ઓકે. બરોબર. એટલે અમારી 100% વોલ્ટેજ છે આમાં 80%. ધેટ ઇઝ કોલ્ડ લેઝી આઈ. ઓકે ઓકે ઓકે. તો બીજો જે પ્રશ્ન છે સર કે તમે શરૂઆતમાં કીધું પણ માતા પિતાએ કયા કયા સંકેતો ધ્યાનમાં લેવા જોઈએ બાળકના અને તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ જ્યારે આવું કંઈક ઇશ્યુ થયો હોય? સૌથી પહેલા જ્યારે બી બાળક આપણા ઘરમાં હવે જો ઉદાહરણ આપવું હોય તો ટેલિવિઝનનું જ આપવાનું. રાઈટ સર. કે બાળક એકદમ નજીકથી જોતો હોય, ટેલિવિઝનને નજીકથી જઈને જોતો હોય, એને વાંચતી વખતે એકદમ આમ નજીક લઈને જોતો હોય, એટલે આવું કંઈ. ત્રીજી વસ્તુ કે ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય ને રમતું રમતું આમ કોઈ વસ્તુ પકડવાની હોય અને લાગે કે આ પકડી નથી શકતો ને કે હાથ બીજે જાય છે, ઝાંખું દેખાતું હોય તો આ બધા શાર્પલી તમારે ઓબ્ઝર્વ કરીને એકવાર ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. બરાબર છે. ઓકે. એક 20-20-20 એક રૂલ છે. આ રૂલ વિશે થોડીક વાત કરો કે શું છે? આ જેમ 20-20 મેચ તો છે પણ આઈમાં આંખ રિલેટેડ ડિઝીઝમાં 20-20-20 એટલે શું? મારે તમે અને બધાએ આ ફોલો કરવાની છે, કરવું જોઈએ. કારણ કે આપણે સ્ક્રીન ટાઈમ હેઝ ગોન સો હાઈ કે એવરી ડે વી સ્પેન્ડ અબાઉટ 7 to 10 hours ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ક્રીન, બી ઇટ અ મોબાઈલ ઓર કોમ્પ્યુટર. રાઈટ. અને જે લોકો પેલા કોમ્પ્યુટર વાળા હોય છે એ લોકો તો મને લાગે જેટલા ટાઈમ અવેક છે દે આર ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ક્રીન. રાઈટ. એટલે દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી 20 મીટર દૂર જોવાનું. દર 20 મિનિટે 20 સેકન્ડ સુધી 20 મીટર દૂર જોવાનું. ઓકે. દાખલા તરીકે આપણે અહીંયા કોમ્પ્યુટર ઉપર બેઠા છીએ, ઊભા થયા, બારી ખોલી, પાણી પીધું અને 20 સેકન્ડ 30 સેકન્ડ સુધી આપણે ડિસ્ટન્સ જોઈએ. એટલે જે કોન્સ્ટન્ટ મોનિટર કરો એટલે આપણા અંદરના સિલિયરી મસલ સ્પાઝમમાં આવી જાય. ઓકે. એટલે દૂર જુઓ ઇન્ફિરિયર મસલ રિલેક્સ થાય. ઓકે. એટલે આંખનું ફટીક તમને ના મળે. રાઈટ. That is 20-20-20. ઓકે. તો આને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જોડે કઈ લેવા દેવા ખરું? બિલકુલ. ધીસ ઇઝ મસ્ટ. અને આ તમે કરો તો તમને જે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના સિમ્પટમ ના થાય, ફટીગ, હેડેક, ડ્રાય આઈ, ઓકે, એમાંથી તમે બચી શકો. બરાબર છે. હા, એટલે કદાચ આ વાત તમે કહી જ દીધી તો હું એડ કરી દઉં કે ડ્રાય આઈ સિન્ડ્રોમ પણ આના લીધે જ થતું હોય છે. કોન્સ્ટન્ટ તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો, આંખો. અચ્છા, અમુક વાર સર એવું હોય કે એસીની સામે કોન્સ્ટન્ટ બેસવાથી પણ ડ્રાય આઈ થાય, તો એ કેમ એવું રીતે થતું હોય છે? કારણ કે એર કન્ડિશનની હવા છે ને ડ્રાય હવા છે. આપણે ત્યાં કોઈના ત્યાં હ્યુમિડિફાયર આખી રાત ચાલુ નથી રાખતા. રાઈટ. બરોબર. એટલે ડ્રાય હોય. આઈડિયલી તમે બહાર રહો તો એમાં તમને ભેજ જોવા મળે, જ્યારે એસીમાં તમને ભેજ જોવા. એટલે એસીમાં, અને આજે તમે જુઓ તો કારમાં એસી, ઘરમાં એસી, બેડરૂમમાં એસી, વી આર 24 hours ઇન એર કન્ડિશન. ઓકે. એક બીજી રીતે એને અસર કરતું હોય છે. અને પ્લસ કોમ્પ્યુટર તમે એમ કીધું તમારી પલક ઝપકવાની જ ઘટી જાય એટલે બી ડ્રાય આઈ થાય. એટલે તમે આમ જુઓ તો હું તો એવું માનું છું કે
9 out of 10 આર સફરિંગ ફ્રોમ ડ્રાય આઈ. ઓકે. અને કોમ્પ્યુટર યુઝરો એને અમે લ્યુબ્રિકેશન આર્ટિફિશિયલ ટીયર્સ આપી દે, બે દિવસમાં તું 2-3 વાર નાખ્યા જ કરજે. ઓકે. એટલે શું એ લ્યુબ્રિકેટ્સ થાય. રાઈટ. એ ક્યાં સુધી નાખવાની થાય સર? આઈડિયલી અમે 1-2 મહિના સુધી આપીએ, અચ્છા. અને પછી કોન્સ્ટન્ટ યુઝર હોય તો પાછું કે 2-3 મહિને પાછું એકવાર એક કોર્સ કરી દે. ઓકે. એનાથી કોઈ નુકસાન કે સાઈડ ઇફેક્ટ નથી. નથી? અમુક હવે જે ટીપા આવે છે પ્રિઝર્વેટિવ ફ્રી આવે, ઓકે. એટલે દે આર મોર અ નેચરલ ફોર્મ ઓફ ટીયર્સ. ઓકે. અને ત્રીજી વસ્તુ કે ડોન્ટ સ્ટે ડિહાઇડ્રેટેડ, એટલે ઓકે. પુષ્કળ પાણી પીવાનું પીતા રાખો. એટલે આપણા જે આંખના આંસુ નીકળે ને એમાં વોટર કન્ટેન્ટ આર એબન્ડન્સ, બરાબર એટલે છે. ઇટ કીપ્સ મોઇસ્ટ. હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં જોયું છે કે આપણા ઇન્ડિયન્સ, ઇવન લેડીઝ, દે આર ઓફન ડિહાઇડ્રેટેડ. 3-4 કલાક સુધી પાણી જ ના પીવે. ઓકે. એક પ્રશ્ન યાદ આવ્યો છે કે નાના બાળકોમાં અમુક વખતે 3-4 મહિના પછી ટીયર ગ્લેન્ડ ડેવલપ નથી થતી હોતી, તો હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ટીયર ગ્લેન્ડ જે હોય એ ક્યારે માતા પિતાએ ડોક્ટરના પાસે જવું જોઈએ આના માટે? ના, ટીયર ગ્લેન્ડ નોર્મલી હોય છે, પણ ન થતી તો સિવિયર ડ્રાય આઈ થઈ જાય. ઓકે. ટીયર ગ્લેન્ડ ના હોય તો એ તરત જ બાળક વારે આંખ ચોળે, ડ્રાય થઈ જાય, રેડ થઈ જાય, ખોલે નહીં, લાઇટની સામે એને ખોલી ન શકે. ધીસ આર ધ સિમ્પટમ ઇમિડિયેટલી આવી જાય. ઓકે. પણ બીજો જે ઇસ્યુ એ થાય છે જી. કે આપણા જે આંસુ બને ને એ ગળામાં જાય, અને આંખની બંને બાજુથી 2 નાના હોલ છે એ ગળામાં જાય. ન્યૂબોર્ન ચાઇલ્ડની અંદર ઘણીવાર એ હોલ ડેવલપ થયા નથી હોતા. ઓકે. એટલે ચાઇલ્ડ બોર્ન થાય એટલે તરત આંખમાંથી પાણી નીકળે બહુ, એટલે પાણી નીકળે, કન્જંક્ટિવાઇટિસ થાય, પિયા આવે, એવું થાય. એમાં ખાલી મસાજ કરવાથી પણ મેજોરિટી કેસની અંદર 1 વર્ષનું ચાઇલ્ડ થાય ને ત્યાં સુધી પેલી ડક્ટ ઓપન થઈ જાય, અને ન થાય તો પછી એના માટે અમે એક સળિયો નાખીને ઓપન કરીએ. અચ્છા. એટલે અમુક વાર પિયા વળતા હોય છે એને બીકોઝ ઓફ ધીસ, એના માટે. ઓકે સર, આ બ્લુ લાઇટ ગ્લાસીસ વાસ્તવમાં કામ આવે છે આના માટે? એના વિશે હું બહુ ન કરી શકું, પણ બેઝિકલી કોમ્પ્યુટર યુઝરની અંદર બ્લુ લાઇટ અંદરથી સ્ક્રીનમાંથી એમિટ થતી હોય છે. બરાબર છે. અને આપણું જે નોર્મલ લેન્સ છે એ અલ્ટ્રાવાયોલેટ લાઇટ જે છે એને બ્લોક કરે છે, અને અલ્ટ્રાવાયોલેટ લાઇટથી તમારો કેટરેક ફોર્મેશન વહેલો આવી જાય. બરાબર છે. ઓકે. હવે આપણે સબ્જેક્ટ સ્પેસિફિક વાત કરી સર, કોમન આઈ પ્રોબ્લેમ્સની વાત કરીએ. એમાં પણ ઘણા બધા લોકોને સમસ્યાઓ છે. કંજક્ટિવાઇટિસ. તો કંજક્ટિવાઇટિસ કઈ રીતે થાય છે? અચ્છા, એક પ્રશ્ન એમાં એડ કરી દઉં કે આંખોનું ઇન્ફેક્શન અને આંખોની એલર્જી, આ બંને વચ્ચે શું તફાવત હોય છે? એ બંને વચ્ચે ઘણો તફાવત છે, પણ બંનેની સિમ્પટમ સરખા હોય. ઓકે. એટલે ઘણીવાર ડૉક્ટર બી થાપ ખાઈ જાય કે ઇન્ફેક્શન છે કે એલર્જી છે. અચ્છા. ખ્યાલ આવે? હવે ઇન્ફેક્શન એવું છે કે વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફંગસ હોય, અમુક તમે જોઈએ એટલે તરત ખ્યાલ આવી જાય, એટલે એન્ટીબાયોટિક ડ્રોપ્સ આપવા પડે. અને અમુક રેડનેસ એવી હોય કે જે પ્યોર એલર્જીક હોય, એ પણ અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે કોઈ વાર ઇટ ઇઝ અ પિક્ચર ઓફ મિક્સ ઇન્ફેક્શન એન્ડ એલર્જી. કે ઇન્ફેક્શન થાય એટલે એલર્જી પણ થઈ શકે. બરાબર. હવે એલર્જી થાય તો એને એન્ટી એલર્જીક ડ્રોપ્સ આપવા પડે, ને ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક. ઘણીવાર અમને કોમન પિક્ચર લાગતું હોય તો અમે એન્ટી એલર્જીક પણ આપીએ અને એન્ટીબાયોટિક પણ આપીએ. ઓકે. અને ઘણા એવા હોય છે કે દે આર ક્રોનિક એલર્જી, એ લોકોને વારે આંખ લાલ થઈ જાય. બરાબર. તો એ લોકોને અમારે હિસ્ટ્રી જોઈએ ને અમને ખ્યાલ હોય તો એને અમારે જેવા એન્ટી એલર્જીક ડ્રોપ્સ આપીએ ત્યારે થઈ જાય. ઘણા કેસમાં અમારે સ્ટીરોઇડના ટીપા પણ આપવા પડે. બરાબર છે. દાખલા ઘણા લોકોને પોલન એલર્જી હોય, એટલે ગાર્ડનમાં જાય ને એટલે પોલન ઉડે ને એની એલર્જી થાય. ઘણા લોકોને સર્ટન ફૂડ એલર્જી હોય, તો એ પણ એને રિફ્લેક્ટ થઈ શકે. ઓકે. કંજક્ટિવાઇટિસમાં આપણે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ સર? આંખ આવવી જેને કહેવાય, તમને ખ્યાલ હોય તો ચોમાસામાં પેલો આંખોનો રોગ આવે છે, ખબર? બધાને કંજક્ટિવાઇટિસ એક સાથે બધાને હડપી લે છે. ઇટ ઇઝ અ વાયરલ, ઇટ્સ એડિનોવાયરલ ઇન્ફેક્શન, જે ઇટ ઇઝ અ સેલ્ફ લિમિટિંગ. એ 5 દિવસથી 12 દિવસ 15 દિવસ રહે ને એની મેં તે જતું રહે. એ જે વાયરલ ઇન્ફેક્શન છે ને, એ પહેલી વસ્તુ તો એ છે કે દેટ ઇઝ અ મોસ્ટ કોમન થિંગ. આપણે જાણવા જેવું છે કે ડાયરેક્ટ જોવાથી ન થાય, પણ ટચ કરવાથી થાય. એટલે આપણે તમે પબ્લિક પ્લેસ ઉપર લિફ્ટને ટચ કર્યો, દરવાજાને ટચ કર્યો, મેં અહીંયા મારો હાથ મૂક્યો અને એ હાથ જેવો અહીંયા લઈ જાઓ તરત મને કંજક્ટિવાઇટિસ. એટલે એ કેસમાં તમે કોન્સ્ટન્ટ સાબુથી હાથ ધોતા રહો. ઓકે. અને ડુ નોટ ટચ ધ હેન્ડ, તમારે ફેસ ઉપર નહીં અડાડવાનું. અને બને ત્યાં સુધી બહુ સર્ક્યુલેટ નહીં થવાનું. તમે નહીં પાર્ટીમાં ગયા ને હોલમાં ગયા ને મેરેજમાં ગયા ને બધા 200 જણા ભેગા થયા, જે લોકો સર્ક્યુલેટ આવી રીતે બહુ કરતા હોય એ લોકોને કંજક્ટિવાઇટિસ થઈ જાય. બરાબર છે.
ઓકે, એટલે જ્યાં માપસરનું તમે સોશિયલાઇઝેશન કરો એ વખતે તો બરાબર. એવોર્ડ થઈ શકે. બીજી વસ્તુ એ છે કે બેક્ટેરિયલ કન્જક્ટિવાઇટિસ, તમને શરદી ખાંસી થાય, એની અંદરથી એકદમ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ને એ થાય, દેટ ઇઝ ઓલ્સો ટેન્ઝર, વી હેવ ટુ ગીવ એન્ટીબાયોટિક. ઓકે, અને બરાબર. એનાથી વધારે જો સપોઝ તમને કન્જક્ટિવાઇટિસ થાય ને કીકી ઉપર કંઈક લાગી જાય, તમારો નખ લાગે કંઈ, તો એમાં કીકીનું એબ્સેસ ને અલ્સર થવાના ચાન્સ વધી જાય. એટલે જ્યારે બી તમને કન્જક્ટિવાઇટિસ થાય કોર્નિયલ અલ્સર. ત્યારે મેક શ્યોર કે યુ ડોન્ટ ડેમેજ ધ આઈ વિથ ઇન્જરી. ઓકે, એટલે એમાં તમને ચળ આવે, કોન્સ્ટન્ટ તમે ચળ આંખો આવે, ચોળવાનું તમારી મન થાય, એટલે કીકીનો તમે ઉપરનો પડમારો છોલાઈ જાય, હવે હા, કંઈક લાગી ગયું મને, લાગી ગયું. રાઈટ, રાઈટ. તો એ ન થવું જોઈએ. હા. રૂટીન થાય તો એ હીલ થઈ જાય. It's called- ઓલરેડી તમારી આંખમાં ઇન્ફેક્શન છે અને ઉપરની અહીંયા ચામડી, અહીંયા ઇન્ફેક્શન છે, હું કાપી નાખું તો બધું અંદર ઉતરી જાય. રાઈટ. સો દેટ ઇઝ અ રિસ્પેક્ટ. કોર્નિયલ અલ્સર તેને કહેવાય. કોર્નિયલ અલ્સર. હા, એટલે આ બહુ ડેન્જરસ અને છે. એ અને તમને કન્જક્ટિવાઇટિસ હોય ને જો કોર્નિયલ એબ્રેઝન કે કંઈક થઈ ગયું, કંઈક નાનું સળી લાગી ગઈ, હાથ લાગી ગયો, નખ લાગી ગયો, તો એને હીલ કરવું ઘણીવાર ડિફિકલ્ટ થઈ જાય. ઓકે, તો સર એને માટે ટ્રીટમેન્ટ પછી સર્જરી જ કરવી પડે? ના ના, એમાં વી હેવ ટુ ગીવ અ હાઈ એન્ટીબાયોટિક, વી હેવ રોજ મોનિટર કરીને જોતા રહેવું પડે. ઓકે, અને મોટા ભાગના આવી જાય એમાંથી. ઓકે. હવે સર એક બહુ સિમ્પલ ઘરગથ્થુ ઇલાજ આપ જો કહી શકો કે કોઈ રસ્તામાં વાહન ચલાવે છે, પછી ઘરે આવે છે, મીન વેલ આંખમાં કંઈક કાંકરી પડી ગઈ અથવા તો કંઈક જીવડું આવી ગયું અને અથડાઈ ગયું ને આંખમાં એકદમ ઇરિટેશન ચાલુ થઈ ગયું, તો ઘરે આવીને પછી પહેલું કામ એમને શું કરવું જોઈએ? સૌથી પહેલાં એ છે કે જ્યારે બી તમને આંખમાં કાંકરી પડે, તમે સ્કૂટર ચલાવતા હો, મોટરસાઇકલ ચલાવતા હો, તમને એવું લાગે કંઈક પડ્યું છે, તો કોઈ દિવસ રબિંગ નહીં કરવાનું. ઓકે, નેવર રબિંગ. અને મોટાભાગના પેશન્ટ થાય એટલે આમ મસળી નાખે, એટલે પેલું કાંકરી હોય એ ઓલરેડી કોર્નિયામાં અંદર ઘૂસી જાય, કોઈક જગ્યાએ એમ્બેડેડ થઈ જાય, ઓકે, અને એ પછી ત્યાં વધારે કરે. એટલે બેસ્ટિંગ તમે કશું ન કરો, આમ જેન્ટલ મુવમેન્ટ આંખની કરો તો એ ફટ દઈને નીકળી જઈ શકે અને ડેમેજ ઓછી કરે. બરાબર. દેટ ઇઝ નંબર 1. ત્રીજી વસ્તુ, તમે જ્યારે ઇન્જરીની વાત કરી તો એમાં એડ કરું કેમિકલ ઇન્જરી. તમે બેઠા છો ને કંઈક કેમિકલ પડી ગયું, કોસ્ટિક સોડા એક્ઝામ્પલ, વેરી ડેન્જરસ ટુ ધ કોર્નિયા, કોઈ એસિડ છે, કંઈ બી એવું તમને લાગે કંઈ આંખની અંદર પડી ગયું, તો ફર્સ્ટ સ્ટેપ વોટ યુ શુડ ડુ કે આજુબાજુમાં જ્યાં પાણી હોય ને એ પાણીની છાલક મારી દેવી. ઓકે, તો એ જે કેમિકલ છે એ તરત નીકળી જાય અને ટોક્સિસિટી, એના જે ટોક્સિન છે એ એટલા ઓછા ડેમેજ કરે. રાઈટ. પણ તમે આંખમાં કેમિકલ પડ્યું અને તમે અડધો કલાકે ડૉક્ટર, તો પેલું તો અંદર ને અંદર ડેન્સિટીમાં પડ્યું છે ને ઇટ કેન ડેમેજ ધ કોર્નિયા. ઓકે, રાઈટ. એટલે આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવી પડે. અમુક વખતે એવું પેલું પાણી આમ લઈને આંખ, વાડકીમાં પાણી લઈને આંખ પલાળતા હોય છે અથવા તો એની પર રાખતા હોય છે, તો એનાથી બી નીકળી એનાથી જાય. નહીં, પણ બેસ્ટ થિંગ એ છે કે પાણીની રૂટીન ચોખ્ખા પાણીની છાલક મારી દો, ઓકે, તો એટલીસ્ટ કેમિકલ થોડું નીકળી જાય, બરાબર એટલે છે. અંદરનું ડેમેજ ઓછું થાય. બરાબર. ના, હું કાંકરીની એની વાત કરું છું, સર. હા, તો એમાં પાણીની છાલક મારી છાલક મારી શકે, બિલકુલ, એમાં પણ નીકળી જશે. બરાબર. પણ રબિંગ નહીં કરવું. અને નોર્મલી ઘણી વસ્તુ પાપડને અંદરના ભાગમાં ફસાઈ જાય, એટલે પેશન્ટને પાપડ આમ ઘસે એટલે કાંકરી જેવું લાગ્યા જ કરે, તો ઇમિડિયેટલી યુ શુડ કન્સલ્ટ ધ આઈ સર્જન. રાઈટ. સર, અગેન અમુક મિથ્યા વાતો અથવા તો ભ્રમણાઓની વાત કરી લઉં, કારણ કે જૂના જમાનાથી એવી રીતે આવતું હોય કે ભાઈ કન્જક્ટિવાઇટિસ થયો હોય તો દૂધના પોતા મૂકવા, આવું બધું લોકો કરતા હોય છે. એટલે તમે મહેરબાની કરીને ઓડિયન્સને કહો કે આ પ્રકારના પ્રયોગો બંધ કરી દે, જાતે ડૉક્ટર બનવાનું બંધ કરી આવું દે. ન કરવું જોઈએ, કે કોઈ બી ઘરગથ્થુ એ રીતનો ઇલાજ ન કરવો જોઈએ, કારણ કે આપણને ખ્યાલ નથી કે દૂધની અંદરથી શું થાય, આ થાય, એટલે એ બહુ સલાહ ના આપી શકાય. બરાબર છે. બેસ્ટ થિંગ એ છે કે આંખના ડૉક્ટરને જ બતાવવું જોઈએ જી, અને એકોર્ડિંગલી ટ્રીટ કરવું જોઈએ. બરાબર. સર, એક ટર્મ છે કેરાટોકોનસ, જે છે કે વારંવાર ચશ્માના નંબર બદલાતા હોય છે. પહેલાં તો આ સમજાવો કે આ છે શું અને આમાં કઈ રીતે ટ્રીટમેન્ટ હોય છે આની? કેરેટોકોનસ પણ બહુ કોમન છે. આપણી જે કીકી છે એ નોર્મલી રાઉન્ડ છે, આ રીતે, બરોબર, રાઉન્ડ આગળની. હવે કેરેટોકોનસ એટલે શું થાય કે સ્ટીપ થઈ જાય, એટલે કીકી આમ થઈ જાય, પાછી આમ થાય, આ રીતની. એટલે જેનો આ ગોળાકાર ઘટીને આ રીતે સ્ટીપ થઈ જાય અને વચ્ચેનો ભાગ છે એકદમ પાતળો થઈ જાય, સંકોચાઈ જાય, પાતળો થઈ જાય અને કોઈ વાર ફાટી પણ જાય. તો આ કેસની અંદર પેશન્ટને 5 સિલિન્ડર, 8 સિલિન્ડર, 11 સિલિન્ડર સુધી થાય, વિઝન ઘટી જાય. અને એ કેસની અંદર અમે ક્રોસ લિંકિંગ કરીએ છીએ. અર્લી સ્ટેજમાં આવી ગયું હોય ચાઇલ્ડ તો એને C3R કહેવાય. ક્રોસ લિંકિંગ એટલે આંખની કીકી હોય ને એમાં કોલેગન ફાઈબર, આપણે જેમ કપડામાં કેમ છે એ રીતે, તો એને અમે મજબૂત કરી દઈએ.
એટલે ઇટ્સ લાઈક અ ટફનિંગ ધ કીકી, જેમાં ટફન ગ્લાસ હોય. એટલે જે એની કીકી આટલી વળી છે તો આ જગ્યાએ તો આટલી ટકીને રહે, વધારે ના થાય અને બચાવી શકીએ. ઇટ ઇઝ કોલ્ડ C3R. પણ એનાથી બી વધારે વળી ગયો, એનો વચ્ચેનો ભાગ એકદમ પાતળો રહે તો પછી આખું કીકી બદલવાનું ઓપરેશન, જેને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. ઓકે. અને કોને થાય છે કેરેટોકોનસ? જી. જે બાળકોને બચપનમાં અને નાનપણમાં થોડા મોટા ત્યાં સુધી આંખને રબ કરવાની હેબિટ હોય. તમને આંખની કીકી જોરથી, આંખ તો રબરના બોલ જેવો છે, આવો નાનો, તમે દબાવો એટલે આટલી દબાઈ જાય. તો એ કીકી શું થાય, કીકી કોન્વેક્સ એ દબાઈને ફ્લેટ થાય, તમે મસાજ કરો એટલે આ જે થાય એટલે અંદરની જે કોલેગન ફાઈબર્સ એ બધા નબળા પડી જાય અને કીકી ગિવ્સ ધ વે અને કોનિકલ બનાવી દે. એટલે હું પેરેન્ટ્સોને અત્યારે એ સલાહ ચોક્કસ આપું કે તમારા નાના બાળક 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, મેક શ્યોર કે એ લોકો રબિંગ ના કરે. જેન્ટલ ટચ ઇઝ ઓકે, પણ આપણે તો જે એગ્રેસિવ મસલ નાખે છે અને ઘણા ચાઇલ્ડની હેબિટ જ હોય છે, દિવસમાં 10-15 વાર એ કરતા હોય, એ ન કરે. ઓકે, તો આનાથી બચી શકાશે. કેરેટોકોનસ ઇઝ વન ઓફ ધ રીઝન આ બાળકોમાં થાય. ઓકે સર, યુઆઈટીસ એટલે શું? આ યુઆઈટીસ નું કઈ રીતે જોવાનું? યુવીઆઈટીસ એટલે આંખની અંદરનો સોજો, ઇન્ફ્લેમેશન. ઓકે. પેલો જે તમે કીધું ને કે એલર્જી થાય આંખની બહારની બાજુ, જી, આ આંખની અંદર. અને યુવીઆઈટીસ છે ને એ આમ થોડું સિરિયસ વસ્તુ કહેવાય. ઓકે. કારણ કે તમારે અંદરનું યુવીઆઈટી વિઝન ઘટે, મોતિયો વહેલો આવી જાય, પડદો ડેમેજ કરી શકે, અંદરની કીકીને મોતિયો ચોંટી જાય, ઓલ સોર્ટ ઓફ ધ કોમ્પ્લિકેશન ટેક પ્લેસ. અને યુવીઆઈટીસ નોર્મલી એ લોકોને થાય કે જે લોકોને જનરલ ડિઝીઝ હોય. અમારા કેસમાં યુવીઆઈટીસ સોજાવાળા આવે એટલે અમારે સ્ટીરોઇડ ડ્રોપ આપવા પડે, પાછું બીજી વાર આવે, ત્રીજી વાર, તો એને અમે ટીબી માટે એક્સપ્લોર કરાવી કે તમે ટીબીનો ટેસ્ટ કરાવો, અને ઘણીવાર પોઝિટિવ નીકળે. ઓકે. એના ઘરમાં કોઈ ના કે સાહેબ ભાઈને થયો હતો, ફેમિલીને થયો હતો, તો એ લોકોને પણ આ ટાઈપની ક્રોનિક યુવીઆઈટીસ થવાના ચાન્સ વધી જાય. બરાબર. ત્યાં ફોરેનની અંદર સાર્કોઇડોસિસ છે, આપણે ત્યાં બી અમુક જોવા મળે છે. બરાબર. એટલે એવા ઘણા ડિસીઝ છે કે જેનાથી આ યુવીઆઈટીસ થઈ શકે. ઓકે સર, એક બીજો એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે, એપિસ્ક્લેરિટીસ જેને કહેવાય છે. હવે જ્યારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ તમને મારવાનું મન બનાવી બેઠી હોય, પહેલાં તો આ એપિસ્ક્લેરિટીસ શું છે, કઈ રીતે આ વર્ક કરે છે ને એનો ઈલાજ કઈ રીતે થાય ને કોને થાય? એપિસ્ક્લેરાઇટીસ એટલે જેમ તમે મેં કીધું કે ઇટ્સ અ એલર્જી, આઉટસાઇડ એલર્જી. એટલે તમારી આંખનો એક બાજુનો ભાગ લાલ દેખાય, બાકી બધું સફેદ હોય. બરોબર. અને એને અમે સ્ટીરોઇડના ટીપ આપીએ, માઇલ્ડ સ્ટીરોઇડ. જેવું તમે સ્ટીરોઇડ ચાલુ કરો એટલે પેશન્ટ ઇઝ ક્લિયર. અને એ લોકોને રિપીટેડ થતું જાય. રિકરન્સ થઈ શકે અને ઘણા નથી થતું, પણ રિકરન્ટ થતું જ હોય તો અગેન અમે પાછો જનરલ ટેસ્ટ ટીબીનો ને બધો કરાવીએ. ઓકે. અને ઘણીવાર ટ્યુબરક્યુલોસિસ પોઝિટિવ નીકળે એનું, તો એને એમ્પેરિકલ 3 મહિના માટે ટીબીની ગોળી ફિઝિશિયનને મોકલી આપીએ, એ આપે. અને 3 મહિનામાં સારું લાગે તો બીજા 3 મહિના આપે, એટલે 6 મહિના 8 મહિના ટીબીનો કોર્સ કરાવી દઈએ. બરાબર. અને ઘણીવાર ક્લિયર થઈ જતું હોય છે. રાઈટ. ઓકે. અને આપણા દેશની અંદર ટ્યુબરક્યુલોસિસ ઇઝ વેરી કોમન. કોઈ રીચ એવું નથી, રીચમાં બી થાય, બધામાં થાય છે. યસ. અને અમુક વાર અલગ અલગ પ્રકાર છે પાછા, કમરનો બી ટીબી થાય ને આનો પણ થાય. રાઈટ સર. એટલે એપિસ્ક્લેરિટીસમાં તમે સ્ટીરોઇડની વાત કરી, આગળ પણ સ્ટીરોઇડની વાત કરી, મારે સ્ટીરોઇડ ઉપર જ આવું છે સર. અત્યારે જેમ મેં અગાઉ કીધું કે સેલ્ફ મેડિકેશન, લોકો જાતે જ ડૉક્ટર બની જાય છે વોટ્સએપ યુનિવર્સિટીના ગૂગલ યુનિવર્સિટીમાં જઈને, અને કેમિસ્ટને ત્યાં જાય અને સીધું સ્ટીરોઇડના ટીપા માંગે છે. પહેલાં તો આ કેટલું ગંભીર છે. વધારે પડતો સ્ટીરોઇડનો ઉપયોગ કે ડૉક્ટરની સલાહ લીધા વગર કરવામાં આવેલો સ્ટીરોઇડનો ઉપયોગ કેટલો ગંભીર પરિણામ આપી શકે છે, આના વિશે થોડીક વધારે વાત કરો સર. આ એક અમે મહિનામાં 1-2 પેશન્ટ તો મિનિમમ જોતા હોઈશું, વર્ષના 10-15 પેશન્ટ હશે કે સેલ્ફ મેડિકેશન કરીને. પહેલી વસ્તુ એ કહું કે ક્યારે પણ સ્ટીરોઇડના ટીપા નહીં વાપરવાના. તમે કેમિસ્ટ પાસે જાઓ તો પહેલાં પૂછો આમાં સ્ટીરોઇડ નથી ને. સ્ટીરોઇડ તમે નહીં નાખો તો આંખ ખાલી લાલ રહેશે, આંખમાં કોઈ નુકસાન નહીં થાય. ઓકે. એટલે નેવર. સ્ટીરોઇડ તમારે ત્યારે જ વાપરવાના જ્યારે તમને આઈ સર્જન સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન કરીને જાતે ડિસિઝન લે તો. અને મોટાભાગના જે સ્ટીરોઇડ કેવું છે કે તમે 2 ટીપા નાખો ને આંખ સફેદ થઈ જાય એટલે દે આર હેપી. અને ઘણીવાર મારા ફેમિલી ફિઝિશિયન છે, હું MBBS ડૉક્ટરના ત્યાં જઉં ત્યારે એ લોકોને જ કહું છું કે સ્ટીરોઇડના ટીપા
ચાલુ કરો તો એકવાર આઈ સર્જનનો ઓપિનિયન લઈને જ કરો. ઘણીવાર મેં એવું જોયું છે, આઈ સીન ધ ડોક્ટર કે હુ હેઝ લોસ્ટ હિઝ આઈ. આખી કોર્નિયા ઇઝ સ્લફ્ડ આઉટ બીકોઝ હી હેઝ સ્ટાર્ટેડ યુઝિંગ અ સ્ટીરોઇડ. 2 વાર સારું થયું, ત્રીજી વારથી આંખ ગઈ. એટલે કોઈ દિવસ સ્ટીરોઇડ ન વાપરવા જોઈએ અનલેસ ડોક્ટર રિકમેન્ડ્સ. ઓકે. ડોક્ટર એટલે આઈ સર્જન. આઈ સર્જન, યસ. સર, એક લેસિક અને વિઝન કરેક્શન ઉપર મારે આવું છે કે લેસિક સર્જરી શું છે સર? લેસિક સર્જરી એટલે જે બાયોપિયા કીધું, હાઇપરમેટ્રોપિયા, એ નંબર ઘટાડવાનું એક કોસ્મેટિક સર્જરી છે. બરાબર છે. આપણે કીકી હોય ને રીશેપિંગ કરીએ. માયોપિકની અંદર હોય તો કીકીને અમે થોડી ફ્લેટ કરીએ, વચ્ચેથી બાળી દઈએ લેઝરથી, ફ્લેટ થાય એટલે એનો નંબર જતો રહે. અને જે લોકોને સ્ટીપ ફ્લેટ કરીએ અને જેની ફ્લેટ હોય પ્લસ નંબરમાં એને થોડી સ્ટીપ કરીએ લેઝરથી, બરાબર, એટલે પેશન્ટને નંબર જતો રહે. ઓકે. એ રીતે સર, લેસિક સર્જરી ઉપર હજુ ઘણા બધા પ્રશ્નો છે, તો એમાં લેસિક સર્જરી અંગે અમુક પ્રકારની ગેરમાન્યતાઓ પણ છે, તો એના વિશે શું કહેશો? કેવા પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે સર અત્યારે? કેવા પ્રકારની તમે સાંભળી છે? આપ જ કહો સર. જો, લેઝિક સર્જરી એક કોસ્મેટિક સર્જરી છે. ચશ્માનો નંબર ન પહેરવા આપણે એના માટે, બરોબર. અને મોટા ભાગના યંગર એજ ગ્રુપ વાળા આવતા હોય છે, ખાસ કરીને છોકરીઓ વધારે હોય કે જે લોકોને મેરેજેબલ એજમાં હોય. અને ઘણા કોમ્યુનિટીમાં બી એવું હોય છે, ભાઈ ચશ્માવાળી છે કે છોકરો છે નથી પસંદ કરતા, એટલે એના કારણે બી હોય છે. અને સમ પીપલ વોન્ટ્સ કે મારે ગ્લાસ પહેરવા જ નથી. અને સર્ટન સ્પોર્ટ્સ એવી છે ફોરેનમાં કે સ્ક્યુબા ડાઈવર કે પેલું દરિયામાં જતા હોય અંદર, તો એ કોન્ટેક્ટ લેન્સ બી ન પહેરી શકે, ચશ્મા ન પહેરી શકે. ફોર ધેમ સર્ટન સ્પોર્ટ્સ, યસ, ઇટ ઇઝ ગુડ. એટલે ઇટ ઇઝ અ કોસ્મેટિક સર્જરી નંબર 1. એ કોઈ મેડિકલ સર્જરી નથી. ઓકે. આજે ઇવન ઇન્સ્યોરન્સ પ્રોબ્લેમ મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ ડુ નોટ પે ફોર ઇટ, કારણ કે ઇટ ઇઝ અ કોસ્મેટિક આસ્પેક્ટ. બટ સર, બીઇંગ એન ઓપ્થોલ્મોલોજિસ્ટ, તમે આ સજેસ્ટ કરો છો આ લેસિક સર્જરી? હું ચશ્મા પહેરું છું. ઓકે, સમજી ગયા. This is a one ornament I would like to invest in. ઓકે. કોન્ટેક્ટ લેન્સની વાત કરી સર તમે, તો કોન્ટેક્ટ લેન્સ જે બાળકોને અવોઇડ કેમ કરવા જોઈએ પહેરવા માટે? જબ નાના બાળકોને ચશ્મા હોય છે તો કોન્ટેક્ટ લેન્સ કેમ ના પહેરવા જોઈએ? કોન્ટેક્ટ લેન્સનું વિઝન ચશ્મા કરતાં વધારે સુપીરિયર અને સારું હોય. દાખલા તરીકે બાળકને 10, 11, 12 નંબર હોય તો કોન્ટેક્ટ લેન્સનું વિઝન એને એઝ નોર્મલાઇઝ આપે. માઇનસ નંબરના 10 નંબર પહેરો એટલે સાઇઝ બધી નાની થઈ જાય. રાઈટ. પણ વન ઓફ ધ ડિસએડવાન્ટેજ ઇન ગિવિંગ ઇન ચિલ્ડ્રન ઇઝ કે એ લોકો ઇન્જરી કરી નાખે, એટલે કોન્ટેક્ટ લેન્સથી અલ્સર થઈ જાય. અચ્છા. હા. અને ચોમાસાની અંદર તો કોન્ટેક્ટ લેન્સ ઇટસેલ્ફ ઇઝ અ કલ્પ્રિટ. એ કોન્ટેક્ટ લેન્સ અમે જ્યારે પેથોલોજી રિપોર્ટમાં મોકલીએ ત્યારે અંદરથી ફંગસ ને બેક્ટેરિયા ને બધું નીકળે, એ પોઝિટિવ નીકળે. એટલે એક તો હાઇજીન એ લોકો મેન્ટેન નથી કરતા. આજે તમે પ્રોફેશનલ હો, એર કન્ડિશનમાં રહેતા હો તો યોર હાઇજીન ઇઝ મેન્ટેન. હવે છોકરો આખો દિવસ બહાર સ્પોર્ટ્સ રમતો હોય, પ્લેગ્રાઉન્ડમાં હોય, તો દેર કોન્ટામિનેશન ચાન્સીસ આર મોર. ઓકે, દેટ ઇઝ અ રીઝન. ઓકે. કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે સર. અમુક પ્રશ્નો છે, એની અંદર હું એને રેપિડ ફાયર રાઉન્ડમાં જ લઈ લઉં છું. હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ છીએ. ઘણો લાંબો રેપિડ ફાયર રાઉન્ડ છે અને સવાલ પણ ટૂંકા હશે અને જવાબ પણ આપ તરફથી એક ટૂંકા વાક્યમાં મળે તો એ વધારે અપેક્ષિત છે. બાકી જો જે જવાબ લાંબા આપવાના છે તો આપ મને કહેજો. ભારતમાં જે અંધત્વનું મુખ્ય કારણ કયું? મને લાગે લેક ઓફ સર્વિસીસ ઇઝ વન, અને અવેરનેસ ઓછી છે. બરાબર. અને અર્બન અને રૂરલ એમાં ડિસ્પેરિટી અને અવેરનેસમાં ખાસો ડિફરન્સ. ઓકે. કેટલા ટકા સુધી બ્લાઇન્ડનેસ રોકી શકાય? 80%. ઓકે. ગ્રામીણ ભારતમાં સૌથી મોટો પડકાર કયો છે? મેડિકલ સર્વિસીસ. અને જે સર્વિસીસ છે એની અંદર એટલી ઉપલબ્ધતા નથી હોતી સર્વિસની. બરાબર છે. એટલે ઘણીવાર મેં જોયું છે કે અમે જ્યારે રોટરી લાયન્સના ICAM કરીએ તો પેશન્ટો વધારે આવે છે, કાંઈ ગવર્મેન્ટ ઓલ્સો ડીલ્સ વિથ ઇટ. રાઈટ. પણ પ્રોબેબલી સમટાઈમ ધ ટ્રસ્ટ ઓછો છે કે આ સર્વિસીસ ડેફિશિયન્ટ છે. ઓકે. એકદમ જ જો કોઈનું વિઝન ઓછું થઈ જાય તો એને પહેલાં શું કરવું જોઈએ? સૌથી સડન વિઝન ઓછું થાય તો ઇમિજિએટલી કન્સલ્ટ ધ આઈ સર્જન. ઓકે. આંખોની સુરક્ષા માટે 5 સૌથી અગત્યની બાબતો કઈ? સૌથી પહેલાં ક્યારે બી તમે ફટાકડા ફોડતા હો, એક તો પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા જોઈએ. ઓકે. ઘરની અંદર નાનું બાળક હોય તો કોઈ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ નજીકમાં નહીં રાખવાના. અણીદાર પેન્સિલ, કોઈ ચપ્પુ,
સ્ક્રૂ ડ્રાઈવર, રાઈટ, ઇનએડવર્ટન્ટલી ઇન્જરી. બરાબર છે. ઓકે, આપણે એઆઈ અને ટેકનોલોજીની જો વાત કરીએ તો આંખોના ઇલાજ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલું કામ કરી રહ્યું છે સર? ઇટ ઇઝ થઈ રહ્યું છે, પણ હજુ સુધી એટલું આવ્યું નથી. એક પહેલી વસ્તુ એ છે કે એવું કહેવાય છે કે તમે રેલવે સ્ટેશન ઉપર ઉતરો ને ત્યાં એક સ્વિચ હશે, દબાઈ દો, યોર કેટરેક ઇઝ ડન એન્ડ યુ કમ હોમ. આવું બી થાય. બટ ધ થિંગ ઇઝ કે હજુ બી હું માનું છું કે મેડિકલ ફિલ્ડમાં ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપ દેટ 1-to-1 દેટ કેનોટ બી રિપ્લેસ્ડ. ઓકે, શું ભવિષ્યમાં અંધત્વને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકાશે? ચાન્સીસ ઓછા છે, કારણ કે આપણી પાસે બધો ટેકનિકલ નોહાઉ છે, સર્વિસીસ છે, છતાંય અંધત્વ વધતું જ જાય છે. ઓકે, ઇટ ઇઝ ગ્રોઈંગ અપ એન્ડ અપ. રાઈટ. સ્ટેમ સેલ થેરાપી અને જીન થેરાપી અંગે આપનું શું દ્રષ્ટિકોણ છે? હજુ એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં. ઓકે, આવનારા 10 વર્ષમાં આઈ કેરમાં સૌથી મોટા બદલાવ કયા જોવા મળશે? એ બહુ સરપ્રાઇઝિંગ છે. 10 વર્ષ નહીં, પણ 10 મહિનામાં બી શું થઈ જાય છે. હવે જે અમુક મિથ બસ્ટિંગ પ્લસ રેપિડ ફાયર રાઉન્ડ તો ચાલુ જ છે. શું વધારે પડતું ટીવી જોવાથી આંખો ખરાબ થઈ શકે? આંખમાં સ્ટ્રેન પડે ને થાક અનુભવાય. ઓકે, શું ચશ્મા પહેરવાથી નંબર વધે છે? વધી શકે છે. ઓકે, શું ગાજર ખાવાથી ચશ્મા હટી શકે છે? ગાજરમાં વિટામિન એ વધારે હોય છે, વિચ ઇઝ અ ગુડ ફોર રેટિના. ઓકે, શું આઈ ડ્રોપ્સ ડોક્ટરની સલાહ વગર ઉપયોગ કરી શકાય? ના કરવા જોઈએ. ઓકે, શું કેટરેક્ટ આંખમાં જાલ પડવા જેવું લાગે છે, જાલી પડી જાય એવું કંઈ? વિઝનની અંદર થઈ શકે છે. ઓકે, શું આંખોનો વ્યાયામ એ આપણા નંબર ઓછા કરી શકે છે? ના. ઓકે, શું આયુર્વેદિક કે ઘરેલું ઉપાય એ આંખોના રોગમાં સુરક્ષિત કહેવાય? નો. ઓકે, સૌથી અંડરરેટેડ આઈ ડિસીઝ તમે કયો કહેશો? અંડરરેટેડ ડિસીઝ એ છે કે મને એવું લાગે છે કે રેગ્યુલર આઈ ચેકઅપ ન કરાવવું એ સૌથી અંડરરેટેડ થિંગ્સ છે, ઇવન એજ્યુકેટેડ અનએજ્યુકેટેડ પીપલમાં. ઓકે, સૌથી ખતરનાક આઈ ડિસીઝ કયો કહેશો? હું એમ કહીશ કે ગ્લુકોમા. ઓકે, લોકોની સૌથી મોટી ભૂલ જે કરતા હોય છે આઈ કેરને લઈને? સેમ, દે નેવર ગેટ ધેર આઈસ ચેક્ડ. ઓકે, એક આદત જે સૌએ છોડવી જોઈએ? સ્મોકિંગ. ઓકે, એક આદત જે સૌએ અપનાવી જોઈએ? ગુડ સ્લીપ. ઓકે, મોબાઈલ કે ટીવી? મારા ઘરે ટીવી નથી છેલ્લા 35 વર્ષથી. ઓકે, એટલે આઈ એમ ડિપેન્ડન્ટ ઓન મોબાઈલ. સૌથી વધારે પૂછવામાં આવનારો પ્રશ્નો કયો તમને એઝ એ ડોક્ટર? સાહેબ, આ કેવી છે મારી? ઓકે, સૌથી મોટો આઈ હેલ્થ મિથ જેને કહેવાય? ના, મોતિયા માટેના મિથ બહુ જ છે. ઘણી વાર પેલો 20 વર્ષનો છોકરો સાહેબ મોતિયા જેવું તો નથી ને. ઓકે, સવારે ચાલવું જોઈએ કે જીમમાં જવું જોઈએ? વોકિંગ. ઓકે, 8 કલાકની ઊંઘ કે વિટામિન્સ? ઊંઘ. ઓકે, તમને ખબર છે કે જે પેલા ઓલિમ્પિયન્સનો ઇન્ટરવ્યૂ લીધેલો અને એમને કહ્યું કે વન થિંગ યુ વુડ નેવર સેક્રિફાઈસ ઇઝ વોટ, અને દે સે ગુડ નાઇટ સ્લીપ. ઓકે, અને આંખો માટે સૌથી વધુ સારું રોકાણ કયું કહેવાશે તમારી દ્રષ્ટિએ? હું એવું માનું છું કે આંખોને ઈજાથી સુરક્ષિત રાખવો એ સૌથી બેસ્ટ વાત. ઓકે, અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ અમારા દર્શકોને શું સંદેશ આપવા માગશો? અને પછી તમારા શોખ વિશે, હું એક શાયરીનો તમને શોખ છે તો એ શાયરીથી હું મારા કાર્યક્રમનું સમાપન કરીશ. પહેલાં તો આપનો સંદેશ. ના, મારો સંદેશ એ જ છે કે રેગ્યુલર આઈ ચેકઅપ ઇઝ ધ બેસ્ટ વે ટુ પ્રિવેન્ટ એની ડિઝીઝ. ઓકે, અમને એવું જાણવા મળ્યું છે તમે પિયાનો વાદન તો બહુ સરસ કરો છો અને બાઇકિંગનો તો છે, પણ શાયરીનો પણ શોખ છે. તો એક શાયરી આપને કોઈ ગમતી હોય એ આપ કહીએ ને પછી આપણે આ કાર્યક્રમનું સમાપન કરીશું. એ પહેલાં તો ઉત્સાહથી જોતી હતી, એમને જોયા પછી સાવ નમાણી થઈ ગઈ છે આંખો. વાહ. થયું પહેલું મિલન ત્યારે અરસ પર બહુ લડી આંખો, પછી બીજા મિલન માટે હંમેશનું રડી આંખો. વાહ વાહ. અમે તો જોઈને ચાલ્યા હતા અને ઠોકર ખાધી, હવે કોને કહીએ અમને તો નડી આંખો. ક્યાં બાત હે. થેન્ક યુ સર, આપ દૂરદર્શનના પોડકાસ્ટ વાતોની વિન્ડો કાર્યક્રમના સ્ટુડિયોમાં આવ્યા, આટલી વિગતે ચર્ચા કરી. કદાચ આ મારો સૌથી લાંબો પોડકાસ્ટ છે અત્યાર સુધીનો, અને ઘણા બધા વિષયો પર તમે પ્રકાશ પાડ્યો અને બહુ સારું માર્ગદર્શન આપ્યું. અને મને આશા છે કે આપણા દર્શકો એ પણ આ પોડકાસ્ટને જોઈને ઘણા ખરા અંશે જાગૃત થશે અને તમે જેમ કીધું એ કે રેગ્યુલર આઈ ચેકઅપ્સ કરાવતા થશે. જ્યારે રેગ્યુલર આઈ ચેકઅપ્સ કરાવશે તો ઘણી બધી સમસ્યાઓ એની આપોઆપ ઓછી થઈ જશે. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર.
આભાર સાથે. મને પણ બહુ આનંદ થયો, મને પણ બહુ મજા આવી આ જી સર, પોડકાસ્ટમાં. થેન્ક યુ સર, થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આ હતા જાણીતા આંખના રોગના નિષ્ણાત ડોક્ટર શશાંક રાઠોડ, જેમણે આંખોને લગતા તમામ પ્રશ્નોની વિશદ છણાવટ કરી, તમામ જે સમસ્યાઓ હતી આંખોની એ કેવા પ્રકારની હોય છે એના વિશે વાત કરીને એનો ઈલાજ પણ શું હોય અને તકેદારીના ભાગરૂપે આપણે કેવા પ્રકારની તકેદારી સાવધાની રાખવી જોઈએ, કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ જેથી આપણે આંખોના રોગથી બચી શકીએ. અને એમનો એક છેલ્લો મંત્ર એ જે છે રેગ્યુલર આઈ ચેકઅપ, વર્ષમાં એકવાર, જે એમણે કીધું એ પ્રમાણે કે વર્ષમાં એટલીસ્ટ એક વખત તમારે આંખોનું ચેકઅપ કરાવવું જોઈએ, જેનાથી આપણે આંખોની સમસ્યાઓથી ઘણા ખરા અંશે દૂર રહી શકીશું. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.